કેમ નામ કેમ થઈ જશે? Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Welcome, Sunil. Welcome, Sanju. Hare Krishna. Okay. Nice. Happy Navratri to all. Yeah, you too. Thank you. There's some people missing today. Navratri na karane maybe. Okay. Join થશે હમણાં. Acha, no problem. બધા યુએસ વાળા છે, ઇન્ડિયા બધા યુએસ વાળા છે. India, US બધા છે પ્રભુ. અચ્છા અચ્છા, મેં કીધું હું એકલો ઇન્ડિયા વાળો જ છું. અચ્છા, ના ના ના, ઇન્ડિયા વાળા ઘણા છે. Okay. So we will start with Mangalacharan. Okay. Yeah. Just briefly, Mangalacharan, કારણ કે આ જે નોલેજ છે ગીતાનું, રાઈટ, એ કયું નોલેજ છે? કોને યાદ છે? બે જાતના નોલેજ હોય. ઉપર જતું અને નીચે આવતું, યાદ છે? શબ્દ પ્રમાણ, ના ના ના, એ પ્રમાણ છે પ્રભુ. ઓકે, આરોહ પંથા અને અવરોહ પંથા. આરોહ એટલે એસેન્ડિંગ નોલેજ, ઉપર જતું. જે આપણું જે રેગ્યુલર નોલેજ છે, આપણું મટીરિયલ નોલેજ, ભૌતિક જગતમાં જે આપણે સ્કૂલોમાં ભણીએ છીએ, જે ન્યૂઝપેપરમાંથી કે વેબસાઇટમાંથી આપણે વાંચીએ છીએ, એ બધું ઉપર જતું કહેવાય. કારણ કે એમાં બિલ્ડઅપ કરવાના, રાઈટ? પહેલા આપણે એબીસીડી શીખ્યા, પછી બ્લોક્સ, પછી એને કોમ્પ્લેક્સ ગ્રામર શીખ્યું, પછી આપણે એ નોલેજ ભેગું કર્યું.
એટલે એના માટે આપણી ઇન્ટેલિજન્ટની જરૂર છે, કારણ કે વી સ્ટાર્ટ વિથ અન્ડરસ્ટેન્ડિંગ બેઝિક અને પછી કોમ્પ્લેક્સ નોલેજને ઉપર આપણે પણ જે અવરોહ છે, જે નીચે આવતું નોલેજ છે, રાઈટ, જે આધ્યાત્મિક નોલેજ છે, એના માટે આપણે ઇન્ટેલિજન્સ કરતા પણ વધારે આપણું જરૂર છે શેની? ભગવાનની faith, દયા, faith. રાઈટ, આચાર્યોના આશીર્વાદ અને આપણું હાર્ટ. મગજ કરતા આપણું હાર્ટની વધારે જરૂર છે. અને આજે મંગલાચરણ જે પ્રેયર છે સ્ટાર્ટિંગમાં ઇઝ પ્રેઇંગ ટુ બધા જે આચાર્યો છે, સાધુ સંતો છે, અને ભગવાન અને રાધા રાણી ટુ ગીવ અસ દેટ એક્સેસ ટુ ધ નોલેજ, રાઈટ. અને એ કેમ એ એક્સેસની જરૂર છે એ પણ આજે સેક્શનમાં આપણે એનું ડિસ્કશન છે, એટલે વિલ બી ડિસ્કસિંગ દેટ ઓલ્સો. પણ લેટ સ્ટાર્ટ વિથ દેટ પ્રેયર. મારું સ્ક્રીન દેખાય તો મને કહેજો કે યુ આર સીઈંગ ઇટ. અજ્ઞાનંતિમિરાંતસ્ય ઓકે, યસ, ઓકે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંતિમિરાંતસ્ય જ્ઞાનાંજનશલાકયા જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं ચક્ષુરુન્મિલિतं તસ્મૈ તસ્મૈ શ્રી ગુરવે શ્રી શ્રીચૈતન્યમનોભીષ્ટં ચૈતન્યભીષ્ટં સ્થાપિतं સ્થાપિतं येन येन ભૂતલે સ્વયં સ્વયં કદામહ્યં રૂપકથામય દદાતિ દદાતિ સ્વપદાન્તિકम्. સ્વપ્નદાયકમ વંદેહં વંદેહમ શ્રીગુરું શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રીયુતપદકમલં શ્રીગુરું શ્રી ગુરુ વૈષ્ણવાંશ્ચ વૈષ્ણવાય શ્રીરૂપં શ્રી રૂપમ સાગ્રજાતં સાગરજાતમ સહગણા સગણ રઘુનાથं વિतं तं રઘુનાથાં સજીવં સંજીવ સાદ્વૈतं સાદ્વૈતમ સાવધૂतं સાવધૂતમ પરિજના પરિજન સહિतं સહિત કૃષ્ણ ચૈતન્ય ચૈતન્ય દેવમ દેવ શ્રી રાધા રાધા કૃષ્ણ કૃષ્ણ પાદા પ્રદાન સહગણા સગણ લલિત લલિતા શ્રી શ્રી વિશાખાન્વિતાંશ્ચ વિશાખાન્વિતશ્ચ હે કૃષ્ણ હે કરુણા કૃષ્ણ સિંધુ કરુણા સિંધુ दीनबन्धु दीनबन्धु जगत्पते जगत्पते गोपेश गोपेश गोपिकान्त गोपिकान्तं राधाकान्त कान्तं नमोस्तुते नमस्तुते तप्त तप्त काञ्चन काञ्चन गौराङ्गी गौराङ्गी राधे राधे वृन्दावनेश्वरी वृन्दावनेश्वरी वृषभानुसुते वृषभानुसुते देवी देवी प्रणमामि प्रणमामि हरिप्रिये हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च सिन्धुभ्येव च पतितानां पतितानां पावनेभ्यो पावनेभ्यो वैष्णवेभ्यो वैष्णवेभ्यो नमो नमो नमः। नमः जय श्री श्री कृष्ण चैतन्य चैतन्य प्रभु प्रभो नित्यानंद नित्यानन्द श्री श्री अद्वैत अद्वैत गदाधर गदाधार शिवासादि शिवासादि गौरभक्तवृंद। गौरभक्तवृन्द हरे हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम राम हरे हरे राम 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 हरे हरे. Okay, thank you. So last week આપણે ઘણા બધા મિસિંગ હતા, પણ ઇફ યુ રિમેમ્બર આપણે કયા કયા ટોપિક કવર કર્યા? 6 Goswamis, Rup બધા રસ Goswami. ભગવાન પ્રત્યેના રસ, ભગવાન જુદા પ્રત્યેના જુદા રસ. રસથી ભગવાનને આપણે પૂજીએ છીએ, અલગ અલગ Correct. ભાવથી. ઓકે, પછી બીજું? પછી ભગવાનના 3 રૂપ, બ્રહ્મ, પરબ્રહ્મ, ભગવાન. હા, 3 ભગવાનના પાસા. સો બ્રીફલી આજે થોડુંક એને રિફ્રેશ કરી દઈએ. આપણે પહેલા તો રૂપ ગોસ્વામી વિશેની ડિસ્કશન કર્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ કે જે કૃષ્ણના જ અવતાર છે, જે વેસ્ટ બંગાળમાં લગભગ 500 વર્ષ પહેલા 1400ની સાલમાં એ અવતાર્યા. અને એ ભગવાનની જે ભક્તિ હોય એ કેવી રીતે કરવી એનું એક ઉદાહરણ આપે છે, પોતાની જ ભક્ત બનાવીને. અને ચૈતન્ય મહાપ્રભુ જ્યારે યંગ હતા, ત્યારે જ્યારે બંગાળમાં હતા, ત્યારે ટીચર હતા સંસ્કૃતના, સંન્યાસ લીધો પહેલા. અને બહુ ફેમસ ટીચર હતા. એમના દૂર દૂરથી બધા એમના વિદ્યાર્થીઓ આવતા હતા એમના માટે ભણવા માટે. અને પછી જ્યારે સંન્યાસ લેવાનું નક્કી કરે છે,
ત્યારે એ વૃંદાવન આવવા માટે નીકળે છે, પણ એમની જે મધર હતા એમને રોક્યા કે તમે બહુ દૂર જતા રહેશો, મને કદી મળવાનો કે મને કે સમાચાર નહીં મળે. એટલે ચૈતન્ય મહાપ્રભુ પહેલા તો ભારતની આખું ભ્રમણ કરવા નીકળે છે. એટલે પહેલા સાઉથ ઇન્ડિયા આખું કારણ કે એ વખતે બંગાળ જે બાંગ્લાદેશ છે એ બધું બંગાળ જ કહેવાતું હતું, રાઈટ? એટલે આખું બંગાળ ફરે છે, પછી સાઉથ ઇન્ડિયા જાય છે. સાઉથ ઇન્ડિયાથી ઉપર મહારાષ્ટ્ર બાજુ આવે છે, પછી ત્યાંથી વૃંદાવન, અને પછી ત્યાંથી એમના મધરના રિક્વેસ્ટના કારણે જગન્નાથપુરીમાં એ મોસ્ટ ઓફ ધ ટાઈમ વસાવે છે. પણ એ જે ભ્રમણ કરે છે એ દરમિયાન એમને જે મેઇન એમના જે 6 ડિસાઇપલ બને છે, એમના ફોલોવર્સ, એને 6 ગોસ્વામી કહેવાય છે, 6 ગોસ્વામીસ. અને એ 6 ગોસ્વામીને વૃંદાવનમાં મોકલે છે. અને વૃંદાવનમાં એ 6 ગોસ્વામી, અત્યારે આપણે જ્યારે વૃંદાવન જઈએ ત્યારે મોસ્ટ ઓફ ધ જે પ્લેસીસ આપણે દર્શન કરવા જઈએ છીએ એ બધા 6 ગોસ્વામીએ એસ્ટાબ્લિશ કરેલા છે, બધા મંદિરો, મોસ્ટ ઓફ ધ મંદિરો. એટલે ક્યારેક વૃંદાવન જાઓ તો એમના વિશે યુ કેન આસ્ક મી ઓર કોઈને પણ કે એમના જે મેઇન ટેમ્પલ છે કયા છે, કારણ કે વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેસ વૃંદાવનમાં. ગઈ વખતે આપણે એમાંથી જે 2 ભાઈઓ હતા, ઉલ્લુરાખ રઘુનાથ રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી, એ બંને વિશે આપણે જાણ્યું, રાઈટ? કે રૂપ ગોસ્વામીને કેવી રીતે, અને આ બધા જે ગોસ્વામી છે સારા ઘરમાંથી આવેલા છે. એવું નથી કે નીચે એસી ચાલુ. ઓલરેડી લાઈક મેન્ડિકન્ટ આ શું કર્યું છે? હતા. આ શું કરવા બંધ કરેલું? પ્રભુ તમે મ્યુટ કરશો? એક મિનિટ. ઓ સોરી. હા, ઓકે. સો રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી બંને ભાઈઓ હતા, અને એ મિનિસ્ટર હતા. નવાબ હુસેન શાહ કરીને એક રાજા હતો બંગાળનો, એના બંને મિનિસ્ટર હતા, રાઈટ? દબીર ખાસ અને સાખર મલિક નામના. આ મિનિસ્ટરો જ્યારે ચૈતન્ય મહાપ્રભુને મળે છે, પહેલા બ્રાહ્મણ હતા, પછી એમને મુસલમાન બનાવવામાં આવે છે, કારણ કે નવાબ હુસેન શાહની અંદર કામ કરતા હોય તો તમારે મુસલમાન બનવું જરૂરી છે. એટલે એમના ખાલી નામ આપવામાં આવે છે, દબીર ખાસ અને સાખર મલિક. પછી બંને જ્યારે ચૈતન્ય મહાપ્રભુને મળે છે અને છેવટે પછી એ વૃંદાવન જાય છે, તો બધા જે ગોસ્વામીસ હોય છે ત્યાં એ આવા સારા કુટુંબમાંથી આવ્યા હોય છે, પણ એમને કોઈ એક જાતની આસક્તિ ના થાય, એક જાતનું અટેચમેન્ટ ના થાય, એટલે ઘરમાં પણ રહેતા નથી હોતા. એક ઝાડ વૃંદાવનમાં, એક ઝાડ એક ગોસ્વામીએ લીધેલું હોય, પછી એ ઝાડને પણ પાછા બદલી નાખે કે બીજા ઝાડ નીચે રહે, કારણ કે આસક્તિ ના થઈ જાય કે આ મારી જગ્યા છે. અને એક ગોસ્વામી ઉપર હું અઢી કલાક તમને આખું એ લોકોની જે પાસ ટાઈમ છે, એમના જે હિસ્ટ્રી છે આપી શકું, પણ હું બ્રીફલી કહેવા માંગુ છું કારણ કે આપણે ગીતા ઉપર ફોકસ છે અહીંયા. પણ આપણે જોયું કે કેવી રીતે રૂપ ગોસ્વામીને રાધારાણીના દર્શન થતા હતા ઘણી વખત, અને કેવી રીતે ઇન્ટરેક્ટ થતા હતા, એમને ભગવાનની લીલામાં એન્ટ્રી મળતી હતી. આજે આપણે એમાંથી એક બીજા ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી નામે આપણે થોડું ડિસ્કશન કરીશું. આઈ વિલ ટ્રાય ટુ બી બ્રીફ. ઓકે, તો આ છે આપણા 6 ગોસ્વામી. એમના નામ છે રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, જીવ ગોસ્વામી, રઘુનાથ દાસ, રઘુનાથ ભટ્ટ અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી. આ 6 ગોસ્વામી જ્યારે વૃંદાવનમાં રહેતા હોય છે ત્યારે ઓકે, તો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે સાઉથ ઇન્ડિયાની યાત્રામાં હોય છે ત્યારે એક જગ્યાએ જાય છે, શ્રીરંગમ. નામ સાંભળ્યું છે બધાએ શ્રીરંગમનું? રાઈટ, શ્રીરંગમ મોટું મંદિર છે. ઓકે, શ્રીરંગમ બહુ મોટું મંદિર છે ભગવાન રંગનાથ સ્વામીનું, અને એવું કહેવાય છે કે ધીસ ઇઝ અ લાર્જેસ્ટ ટેમ્પલ કોમ્પ્લેક્સ ઇન ધ વર્લ્ડ. ઓકે, અત્યારે પ્રેઝન્ટ મંદિરો છે એમાં. તો ચૈતન્ય મહાપ્રભુ ત્યાં લગભગ આખો 4 મહિના રોકાય છે. ચતુર્માસની સિઝન હોય છે
અને 4 મહિના રોકાય છે. અને એ ટેમ્પલ એટલું બ્યુટીફુલ હોય છે. આઈ ડોન્ટ નો તમે જોયેલું છે કે નહીં. આ શ્રીરંગમ ટેમ્પલ છે. ઇઝ કન્સિડર વન ઓફ ધ અનફોર્ચ્યુનેટલી પોલિટિકલ રીઝન કે ગમે તે આને અજાયબીના નામે નથી ગણાતું, પણ હજારો વર્ષ પહેલા આવા મંદિરો બનેલા છે. ઇઝ અમેઝિંગ. અને આ ખાલી એક ગોપુરમ નથી, આવા ઢગલો ગોપુરમથી બનેલું છે. આખું એક સિટી છે. મંદિર નથી એકચ્યુઅલી, મંદિરની અંદર આખું સિટી વસેલું છે એવું સમજી લો શ્રીરંગમમાં. એના ગોપુરમ્સ એટલા બ્યુટીફુલ છે, કલરફુલ અંદર. અને આવી રીતે આખું ટેમ્પલ કોમ્પ્લેક્સ છે અંદર. અને આ તો ખાલી એક જ છે. આવા 9 દ્વારો છે અંદર. 9 દ્વારોથી બનેલું આખું મંદિર છે. એટલે આમાંથી ખાલી આપણે અંદરનો એક દ્વાર જોઈ રહ્યા છીએ. એની આજુબાજુ આખું સિટી વસેલું છે. Right. તો જ્યારે ચૈતન્ય મહાપ્રભુ ત્યાં રોકાય છે, તો એક પૂજારી છે ત્યાંના મંદિરના જ પૂજારી. ઓકે, તો એ વેંકટ ભટ્ટ કરીને એક પૂજારી હોય છે, ત્યાં એમના ઘરે રોકાય છે ચૈતન્ય મહાપ્રભુ. અને ત્યાં રોજ સવારે એ કીર્તનમાં નીકળે નગરમાં અને લેક્ચર આપે, ભગવાનના નામ હંમેશા લેતા હોય છે. તો જ્યારે આ પૂજારી હોય છે જે વેંકટ ભટ્ટ, એ બહુ જ ઇમ્પ્રેસ થાય છે ભગવાન એ ચૈતન્ય મહાપ્રભુથી. અને એમને ફોલો કરવા માંગતા હોય છે કે મને તમે લઈ જાઓ, મને સાથે લઈ જાઓ. પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે તમે ગૃહસ્થ છો, તમે જે રંગનાથ સ્વામીની જે પૂજા કરી રહ્યા છો એ કન્ટિન્યુ કરો. અને આ વેંકટ ભટ્ટનો એક છોકરો હોય છે, રાઈટ, જે ગોપાલ ભટ્ટ. અને એ ગોપાલ ભટ્ટ પણ એ વખતે તો નાના જ હોય છે, 7 વર્ષ 8 વર્ષના. પણ હી ઓલ્સો ગોટ ઇમ્પ્રેસ્ડ કે ભાઈ મારે પણ તમારી જોડે જ રહેવું છે. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે અત્યારે તમે મોટા થાઓ, તમારા મમ્મી પપ્પાની સેવા કરો, અને જ્યારે તમે તૈયાર હો ગૃહસ્થ જીવનમાંથી, પછી તમે આવો મારી જોડે અને તમે મને વૃંદાવનમાં મળજો. એટલે એ જતા રહે છે જય ચૈતન્ય મહાપ્રભુ ત્યાંથી. અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી આવી રીતે મોટા થાય છે, પણ હંમેશા એમને ચૈતન્ય મહાપ્રભુનું જે યાદ છે અને જે જવાની ઈચ્છા હોય છે એ ક્યારેય જતી નથી મોટા થતા વખતે. અને જ્યારે એમના પેરેન્ટ્સ ઘરડા થઈ જાય છે, ત્યારે મરતી વખતે પણ એમના ફાધર કહે છે કે હવે કાઇન્ડલી ગો ટુ વૃંદાવન અને મીટ ચૈતન્ય મહાપ્રભુ. અને પછી એ જ્યારે વૃંદાવન આવવા નીકળે છે, વૃંદાવન આવીને એ રૂપ અને સનાતન ગોસ્વામી કે જે ઓલરેડી ત્યાં હોય છે એમને મળે છે. અને ઘણી બધી સ્ટોરી છે કે કેવી રીતે ચૈતન્ય મહાપ્રભુને પણ મળે છે. પણ ત્યાં આવીને આ રંગનાથ સ્વામી જે શ્રીરંગમના છે દેવતા, અને ત્યાં વૃંદાવનમાં આવીને ફોકસ્ડ ટોટલી ઓન રીડિંગ શાસ્ત્ર. અને બહુ બધા એમની બુકો લખેલી છે ત્યાં વૃંદાવનમાં. અને જેમ મેં કીધું એમ કે એક ઝાડની નીચે જ રહેતા હોય છે. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામીને પણ ઘણા બધા ભગવાનના દર્શન થાય છે અને ઘણી બધી લીલાઓ છે. પણ એમાંથી જે મેઇન લીલા છે એ હું તમને આજે કહેવા માંગુ છું. રૂપ ગોસ્વામી ગોપાલ ભટ્ટ ગોસ્વામી એક વખત એ નેપાળ જાય છે. નેપાળમાં એક નદી છે ગંદકી રિવર કરીને, ગંદકી નદીનું નામ છે. તમે સાંભળેલું છે કોઈએ? ગંડકી. ગંડકી. હા, ડી. એનું સ્પેશિયાલિટી શું છે ખ્યાલ છે? શાલિગ્રામ. હા, શાલિગ્રામ શિલાઓ ત્યાંથી આવે. કરેક્ટ. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામીને સપનામાં ચૈતન્ય મહાપ્રભુ આવે છે અને એમને કહે છે કે તમે નેપાળ જાઓ અને ત્યાં પશુપતિનાથના દર્શન કરો અને ગંદકી નદીમાં તમે નાહો અને પછી ત્યાં મારા દર્શન થશે તમને. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી ત્યાં જાય છે અને જ્યારે ગંદકી નદીમાં જ્યારે નાહવાનું ઉતરે છે એ વખતે ગોસ્વામી જોડે
દરેક ગોસ્વામી જોડે એક નાવાનું પાત્ર રહેતું હતું કે જેમાં તમે પાણી ભરો અને રેડો. તો એ પાત્ર પાણીમાં નાખે છે અને ઉપર લે છે, તો 11 શાલિગ્રામ શિલાઓ બહાર આવે છે એમના પાત્રમાં. તો એ થોડું વિચારે છે, પણ એમને પછી એમના દર્શન કરીને પાછી બધી શિલાઓ પાછી મૂકી દે છે પાણીમાં, અને પછી પાત્રમાં પાછું નાખે છે પાણી લેવા માટે, અને પાછું નાખે છે તો ફરીથી એ શિલાઓ આવી જાય છે એમાં. તો આ વખતે 3-4 વખત થાય છે ત્યારે એમને વિચાર્યું કે ભગવાનની ઈચ્છા છે કે હું આમની સેવા કરું શાલિગ્રામ શિલાની. એટલે એ શાલિગ્રામ શિલાઓ સાથે લઈને આવે છે અને વર્ષો સુધી એ શાલિગ્રામ શિલાઓનું બહુ જ સેવા કરે છે. સવારથી સાંજ સુધી એ અલગ અલગ રીતે શાલિગ્રામ શિલાને, અને એમની એ જ ડિએટી હોય છે. દરેક ગોસ્વામીની એક ડિએટી હોય છે, ભગવાનની વિગ્રહ કે જેમની સેવા કરતા હોય છે. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી એ આ શાલિગ્રામ શિલાની સેવા કરતા હોય છે. એમની ઈચ્છા ઘણી થતી હોય છે કે કાશ મારી પાસે પણ એક મૂર્તિ હોત કે જેને હું શણગારી શકું, કારણ કે શાલિગ્રામ શિલાને તમે શણગારી ના શકો, રાઈટ? તમે એમને વાઘા ના પહેરાવી શકો, તમે એમને તિલક કરીને એમને પેઇન્ટિંગ કરી શકો, ઘણા ડિવોટી કરતા હોય છે અહીંયા. પણ એમની ઈચ્છા એવી હોય છે કે હું પણ વાઘાને, અને થાય છે એવું કે એક વેપારી કે જે વૃંદાવનના દર્શન કરવા આવેલા હોય છે, એ આવી રીતે ગોપાલ ભટ્ટ ગોસ્વામીને મળે છે અને એમને ભગવાનના વાઘાઓનું આખું એક સેટ ગિફ્ટમાં આપે છે કે તમે આ રાખો. અને એ જેવું મળે છે ગોપાલ ભટ્ટ ગોસ્વામીને, એ રાત્રે બહુ વિચારે છે કે કાશ મારી પાસે પણ મૂર્તિ હોત કે જેને હું આવી રીતે શણગારી શકું, આવી રીતે હું પહેરાવી શકું આ વાઘા. અને રડતા રડતા એ સૂઈ જાય છે. અને સવારે જ્યારે આ શાલિગ્રામ શિલાઓને એક છે ને બાસ્કેટમાં મૂકતા હોય છે, અને બાસ્કેટમાં એને ઢાંકીને રાખે, અને સવારે જ્યારે એમને ભગવાનને ઉઠાડવાના હોય ત્યારે એ કપડું ઉઠાવે એટલે ભગવાનને ઉઠાડ્યા કહેવાય. તો એ કપડું હટાયું અને જોયું તો એમાંથી એક શાલિગ્રામ શિલા એ શિલાના જ રૂપમાં ભગવાનની મૂર્તિ બની ગઈ હોય છે. અને એ બ્યુટીફુલ મૂર્તિ હોય છે. અને એને પછી ઓફકોર્સ પહેલા તો એ HIVમાં પડે છે અને ઓબેસન્સીસ આપે છે, રડવા માંડે છે, અને હી રિયલી વોઝ વેરી એસ્થેટિક, બહુ જ ખુશ થાય છે. અને ત્યારથી એમનું નામ મદન મોહન પાડે છે. એ જે શિલાનું નામ, જે મૂર્તિ હોય છે, મદન મોહન મૂર્તિ કહેવાય છે. અને એની દિવસ રાત સેવા કરે છે ગોપાલ ભટ્ટ ગોસ્વામી. અને પછી એ વર્ષોથી, લગભગ 1500ની સાલમાં આ વસ્તુ થઈ, 1545માં, કે જ્યારે શાલિગ્રામ શિલા એમને મળી. શાલિગ્રામ શિલામાંથી ભગવાન પ્રગટ્યા હતા. 1599માં આ વસ્તુ થઈ હતી. અને તો ત્યારથી આપણે લઈને અત્યાર સુધી એ વૃંદાવનમાં મદન મોહનની સેવા કોન્સ્ટન્ટલી ચાલતી આવે છે, સવારથી સાંજ સુધી. અને આ મદન મોહનની આ રીતે મૂર્તિ બને છે, અને એ મૂર્તિના મંદિર બનાવવામાં આવે છે પછી છેવટે, અને એ મંદિરમાં જ ભગવાનના વિગ્રહની સેવા થાય છે. અને અત્યારે પણ તમે વૃંદાવનમાં જશો તો મદન મોહન ટેમ્પલમાં આ મૂર્તિ આ પ્રમાણે છે. ધીસ ઇઝ અ રિયલ ફોટો, ઓકે, ભગવાનના મૂર્તિનો. રાધા રમણ છે. રાધા રમણ, સોરી, નોટ મદન મોહન, યસ, રાધા રમણ મંદિર. સો રાધા રમણ ની મૂર્તિ એ શાલિગ્રામ શિલામાંથી પ્રગટ થયેલી છે, અને ગોપાલ ભટ્ટ ગોસ્વામીની મૂર્તિ કહેવામાં આવે છે. અને બ્યુટીફુલ રોજ શણગારવામાં આવે છે ભગવાનને, અને અલગ અલગ રીતે એમની સેવા પણ કરવામાં આવે છે. અને બ્યુટીફુલ, જો વૃંદાવન જાઓ તો આ જજો, ઇઝ ઇમ્પોર્ટન્ટ, વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટેમ્પલ. અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી એનું એસ્ટાબ્લિશ કરેલું. અને આ જે જગ્યા છે વૃંદાવનમાં, એ જ રાધા રમણ મંદિર છે, એની બાજુમાં જ ગોપાલ ભટ્ટ ગોસ્વામીની સમાધિ છે. અને એ જગ્યા પણ છે કે જ્યાં પહેલી વખત ભગવાન પ્રગટ થયેલા.
બંને જગ્યાઓ ત્યાં જ છે, વૃંદાવનમાં છે. તો આ છે વન ઓફ ધ અધર ગોસ્વામી, રાઈટ? તો આપણે રૂપ ગોસ્વામી અને ગોપાલ ભટ્ટ ગોસ્વામીનું આ ડિસ્કશન. ઓકે, એનીબડી એની ક્વેશ્ચન? શાલિગ્રામની એવું કહેવાય છે, મેં એક વિડીયો જોયો હતો, એકચ્યુઅલી મારી પાસે શાલિગ્રામ છે, તો એને આપણે પૂજા કરી શકીએ કે ખાલી એવું કહેવાય છે? હા, પૂજા થાય, ઘણા કરતા હોય છે, કંઈ નથી. પણ એમાં છે શું કે તમે જ્યારે પણ પૂજા વિધિ જ્યારે ચાલુ કરો ત્યારે ઘણા પ્રણ લેવા પડે. તમારી પ્યોરિટી વેરી ઇમ્પોર્ટન્ટ. જે વિધિ શાસ્ત્ર છે આખું, એ વિધિ શાસ્ત્રમાં ઘણા બધા નિયમો લખેલા છે કે તમે જ્યારે પણ ભગવાનની કોઈ પણ વિગ્રહનું એસ્ટાબ્લિશ કરો તમારા મંદિરમાં, ઘરે, અને એમની સેવા કરવી હોય તો એના માટે ક્વોલિફાઈડ થવું જરૂરી છે. તો આપણે ઘણી બધી વસ્તુઓ જે આપણા જીવનમાં કરતા હોઈએ છીએ કે જે નિયમોનો ભંગ થઈ રહ્યો છે, અને એટલા માટે એ પછી એનું રોંગ ઇફેક્ટ થાય કે તમે ઉપરથી ઓફેન્સ, એને ગુજરાતીમાં ઓફેન્સને શું કહેવાય દેવપ્રભુ? ગુનો થયો, દોષ લાગે. ગુનો કર્યો કહેવાય. દોષ લાગે. લાગે. તો એટલા માટે ઘણા લોકો એ રેકમેન્ડ નથી કરતા હોતા. પણ ડિપેન્ડિંગ ઓન તમારું મૂડ, તમારી હૃદય, અને તમે કેટલું સિન્સિયરલી કરવા માંગો છો, ઇટ્સ નોટ ઇમ્પોસિબલ. તમે કરી શકો છો એ વસ્તુ. એટલા માટે આપણે લાલો રાખીએ ને ઘરે, ઇઝી, કારણ કે એમાં નિયમો ઓછા હોય. જેમ આપણે ઘરે નાનું બેબી હોય તો ઘર ગમે તેવું પડ્યું હોય તો ચાલે, રાઈટ? પણ ઘરે કોઈ મોટા પ્રાઇમ મિનિસ્ટર મહેમાન આવેલા હોય તો પછી ઘર એવું ના રાખવું પડે, પ્રોપર રાખવું પડે ઘર. સેમ વસ્તુ, ભગવાનના અલગ અલગ વિગ્રહો માટે અલગ અલગ નિયમો છે. ઓકે, સો આપણે ભગવદ્ ગીતા સ્ટાર્ટ કરીએ. ઓલરાઈટ, મી શેર. અને ગઈ વખતે આપણે વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો. કોઈ બ્રીફલી કહેશે ભગવાનના જે રસનું જે વિગ્રહ છે, રસનું જે વિજ્ઞાન છે, એ આજે ફરીથી ડિસ્કસ થશે. એટલે ઇફ યુ ડીડ નોટ ગેટ ઇટ, કે તમને કવર નથી થયું, તો હું આજે ફરીથી કહીશ, કારણ કે આજે વિડીયો જોયો તો પણ યાદ નથી. લગભગ તો બધું ભગવાન સાથે કનેક્ટ થવા માટે હમ જુદી જુદી રીતે કનેક્ટ થઈ શકાય, અને એમાં એ 5 વિવિધ રીતો બતાવી છે. એટલે પ્રેમનો રસ છે, વાત્સલ્યનો રસ છે, દાસ્ય રસ છે, શાંત રસ છે, એ બધા અલગ અલગ પ્રકારના રસ બતાવ્યા છે. જે રસ આપણને અનુકૂળ પડે એ પ્રમાણે ભગવાનની પૂજા કરીને ભગવાન સાથે કનેક્ટ થઈ શકાય. પણ એમાં શરણાગતનો ભાવ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક રસમાં શરણાગતનો ભાવ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે ઝડપથી કનેક્ટ થઈ શકો. ઓકે, સો બધું બરાબર બોલ્યા પ્રભુ. ખાલી એક વસ્તુ કે ભગવાનને કનેક્ટ કરવા માટેના રસ નથી. ઓકે, આ રસ આપણામાં ઓલરેડી છે. એમાંથી એક, જ્યારે આપણે આની પહેલા ધારો કે હું વાત કરું કે મારું નામ સંજય પટેલ છે અને હું અત્યારે ઇન્ડિયા અને ગુજરાતમાં આ જન્મમાં હું જન્મ્યો છું. આના પહેલાના જન્મમાં હું ક્યાં હતો આપણને યાદ નથી, પણ મે બી કોઈ બીજા, કાં તો કોઈ મનુષ્ય હતો, કાં તો કોઈ પ્રાણી હતો, કોઈ પણ પક્ષી હતો, ગમે તે હતો, રાઈટ? એની પહેલા ક્યાં હતો તો કે અલગ અલગ, આવી રીતે અલગ અલગ યોનિઓમાંથી હું પસાર થઈ રહ્યો છું, રાઈટ? પણ હું પાછળ જોઉં, હજુ મિલિયન્સ ઓફ યોનિમાં જોઉં, પછી એની પહેલા હું ક્યાં હતો? ભગવાન પાસે. ભગવાન પાસે. ક્યાં ભગવાન પાસે? ક્યાં? ગોલોક વૃંદાવન. એ તો મને ખબર નથી ગોલોક વૃંદાવનમાં હતો કે ક્યાં હતો, પણ આધ્યાત્મિક જગતમાં ક્યાંક હતો. આધ્યાત્મિક જગતમાં, યસ, રાઈટ? અને આધ્યાત્મિક જગતમાં ભગવાન ત્યાં હતા, અને મારો ભગવાન જોડે કોઈક સંબંધ હતો. ઓકે, કાં તો હું અયોધ્યામાં હતો,
કે જેમાં એક કોઈ અયોધ્યાવાસીમાં મારું પણ એક ઘર હતું અને અયોધ્યાવાસી તરીકે હું ભગવાનને રાજા તરીકે હું માનતો હતો કે જે મારા માસ્ટર છે, રાઈટ? કાં તો ભગવાનનો મિત્ર હતો. એટલે આ જે 5 ભાવો છે એ ભાવમાંથી એક ભાવમાં હું હતો વૈકુંઠ જગતમાં. થયું એવું કે એક વખત મને મારી ઈચ્છા થઈ કે હું પણ માસ્ટર બનું, હું પણ ભગવાન બનું, મારી પણ બધા સેવા કરે જેમ ભગવાનની સેવા થાય છે. એ જ્યારે મગજમાં આવ્યું તો ભગવાને મને ના પાડી કે ના થઈ શકાય. તમે ભગવાનથી ઇન્ડિપેન્ડન્ટલી હેપી ના રહી શકો એમ. અને મેં કીધું કે ના, મારે જવું જ છે, મારે ભગવાન બનવું જ છે. અને ભગવાને એ વસ્તુમાં સીધું ભૌતિક જગતમાં આપણને નાખ્યા અને કે હવે તમે ભગવાન બનો. તમે તમારી રીતે ઇન્ડિપેન્ડન્ટ છો, તમે ભૂલી જશો તમે ક્યાંથી આવ્યા છો, અને તમને હું પૂરેપૂરી ફેસિલિટી આપીશ એન્જોય કરવાની, અને ટ્રાય કરી જુઓ બનો છો કે નહીં, રાઈટ? એટલે ભગવાને આપણને પહેલા તો ભૂલવા માટે અહંકાર આપ્યો. આપણો જે આત્મા હતો કે જે આધ્યાત્મિક જગતમાં આપણું જે સ્વરૂપ હતું, આપણું જે મેઇન સ્વરૂપ, એને ઢાંકવા માટે ભગવાને 3 વસ્તુ આપી: મન, બુદ્ધિ અને અહંકાર. બુદ્ધિ ને અહંકાર. રાઈટ? એ મન, બુદ્ધિ, અહંકારનું કામ એક જ કે હું ભૂલી ગયો કે હું કોણ છું, હું આત્મા છું, હું ક્યાંથી આવ્યો છું, કે હું વૈકુંઠ જગતમાંથી આવ્યો છું કે નહીં, મારો ભગવાન સાથે શું સંબંધ હતો. અને બીજું એનું ફંક્શન કે મને મારું જે આઈડેન્ટિટી છે, મારું જે ઓળખાણ છે, એ મારી બોડી સાથે કરાવવાની, રાઈટ? એટલે કોઈ મને પૂછે કે હું કોણ છું, મારી પાસે 1000 ક્વેશ્ચન છે, 1000 આન્સર છે. હું ગુજરાતી છું, હું ઇન્ડિયન છું, હું ફિઝિયોથેરાપિસ્ટ છું, હું મેન છું, હું પતિ છું, કોકનો ફાધર છું, આ છું, તે છું, ઘણા બધા આન્સર. પણ બધા આન્સરોમાંથી એ કોમન એ કે આ બધું મારી બોડીના રિલેટેડ છે, રાઈટ? મારું જે, એટલે એ મન, બુદ્ધિ, અહંકારનું ફંક્શન જ એ કે આપણું આઈડેન્ટિટી એ બોડી સાથે કરાવવાની. કે હું જન્મ્યો ઇન્ડિયામાં એટલે હું ઇન્ડિયન છું, હું આવી રીતે ભણ્યો, મારી બોડી ભણી એકચ્યુઅલી, રાઈટ? તો પણ એટલે બધી ઓળખાણો બધી આપણી બોડી સાથે કરાવવાની. પછી આપણને ભગવાને બોડી આપી જે 5 મહાભૂતથી બનેલી છે, રાઈટ? કયા કયા 5 મહાભૂત? જલ, વાયુ, અગ્નિ, જલ, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી. પૃથ્વી, રાઈટ? ઇંગ્લિશમાં વોટર, ફાયર, એર, Land. ઇથર, ether, રાઈટ? વોટર, ફાયર, એર, ઇથર અને ether, land, અર્થ. વોટર, ફાયર, એર, ઇથર. earth. ઓકે, અર્થ. તો આ 5 મહાભૂતથી મારી એ બોડી બની. એટલે મારો સોલને કવર કરે છે આ 3 વસ્તુ: મન, બુદ્ધિ, અહંકાર. અને એને કવર કરે છે આ મારી ફિઝિકલ બોડી, જે 5 મહાભૂતથી બનેલી છે. અને એમાં મને ભગવાને સેન્સર્સ આપ્યા, જેમ રોબોટમાં ખબર છે સેન્સર્સ મૂકેલા હોય, જોવા માટેનું સેન્સર, રડાર. એમ આપણને સેન્સીસ આપ્યા, રાઈટ? 5 જ્ઞાનેન્દ્રિયો, પછી આંખ. એ બધી વાતો કરીશું કારણ કે એ આવશે ફ્યુચરમાં, જે અલગ અલગ સેન્સીસ છે એની. પણ હું બ્રીફલી બતાવવા માંગુ છું. એ સેન્સીસ કેમ આપ્યા? કારણ કે આપણી ઈચ્છા હતી કે મને એન્જોય કરવું છે, એટલે આપણને આંખ આપી છે, જીભ આપી છે, રાઈટ? પ્રાઇવેટ પાર્ટ્સ આપ્યા છે. આ બધા વસ્તુ એન્જોય કરવા માટે, કે ભાઈ તમારે ભગવાન બનવું છે, એન્જોય કરવું છે તો એન્જોય કરો, તમને કોઈ લિમિટ નથી. અને એ રીતે આપણે અહીંયા એન્જોય કરી રહ્યા છીએ. પણ એની સાથે સાથે ભગવાને દુઃખ પણ આપ્યા કે ભાઈ ખબર પડે કે આ એન્જોય કરવાથી હજુ મને હેપીનેસ તો મળતી જ નથી. મેં વિચાર્યું કે આ ઘર લઈ લઈશ મોટું, પછી મારે શાંતિ. ઘર લીધા પછી બીજા કંઈક પ્રોબ્લેમ. મારો અમેરિકાનો વિઝા થઈ જશે, સિટીઝનશીપ થઈ જશે, પછી શાંતિ. પણ તોય સંતોષ નથી થતો. આ વસ્તુ થઈ જશે, છોકરાઓ કોલેજમાંથી ભણી જશે, પછી શાંતિ થઈ જશે, તોય શાંતિ નથી થતી. અને પછી આપણે ક્વેશ્ચન પૂછીએ
કે સારું આટલું બધું કર્યા પછી પણ મને જે ટ્રુ હેપીનેસ એ મળતી નથી, ત્યારે આપણે શાસ્ત્રો ખોલીએ, ત્યારે આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે ભાઈ કે આ બધા પ્રોબ્લેમ કેમ આવે છે લાઈફમાં, હું મારી જોડે જ કેમ થાય છે આવું. અને ભગવાને એની પણ આખી ફેસિલિટી આપી પાછી જવા માટેની. આપણને અહીંયા રહેવાની ફેસિલિટી એન્જોય કરવા માટે આપી બધું, અને પાછી જવાની ફેસિલિટી શાસ્ત્રો, સાધુ સંતો, આચાર્યો બધું આપ્યું આપણને, કે નોલેજ મળે કે ભાઈ એક્ઝેક્ટલી આપણે ક્યાં હતા પહેલા. પણ એના માટે આપણને ક્વોલિફાઈડ થવું પડે પાછું, કારણ કે ઓલરેડી આપણે ભૂલ કરી ચૂક્યા છીએ અહીંયા આવવાની. અને ભગવાનની ઈચ્છા છે કે હવે જ્યારે પાછા જઈએ ત્યારે આપણે પાછા આવવાની ઈચ્છા ના થાય અહીંયા. એના માટે જે પ્યુરિફિકેશન પ્રોસેસ છે એમાંથી પાસ થવું પડે. અને આ નોલેજ અને સાધના, આ બંને વસ્તુથી આપણું પ્યુરિફિકેશન થશે. અને એનું આજે આપણે ડિસ્કશન કરીશું ડિટેલમાં. પણ જે મારી ઓળખાણ હતી પહેલાની, જે ઓરિજિનલ ઓળખાણ, એમાંથી એ ઓળખાણમાં આ 5માંથી એક રસ રહેલો છે ભગવાનનો, કે જે ઓલરેડી મારામાં છે પણ હું ભૂલી ગયો છું. એટલે આ વસ્તુ મારે કેળવવાની નથી, એ ઓટોમેટિક આવવાની છે મારી અંદર. અને 5 રસો, જેમ દિલીપ પ્રભુએ કીધું કે શાંત્ય રસ, દાસ્ય રસ, પછી સાંખ્ય રસ, સખ્ય રસ, સખ્ય રસ, વાત્સલ્ય, વાત્સલ્ય અને માધુરી. માધુર્ય. માધુર્ય રસ. અને આપણે જોઈએ છે કે અલગ અલગ જે વૈષ્ણવ સંપ્રદાય છે એ લોકો પણ આને ફોલો કરે છે. જેમ કે વલ્લભાચાર્ય સંપ્રદાય છે, રાઈટ, એ વાત્સલ્ય રસમાં હંમેશા ભગવાનને દર્શન કરે, રાઈટ, નાના લાલો રાખે અને એને નાના. રમાડે, એનું સેવા કરે, અઢી કલાક સેવા હોય છે એ લોકોની. એવી રીતે શિવ સંપ્રદાય કે જે સાઉથના મંદિરો છે, જેમ કે આ શ્રીરંગમ જે આપણે જોયું, એ લોકો દાસ્ય રસમાં રહેલા હોય છે હંમેશા, કે ભગવાનને રાજા તરીકે રાખે હંમેશા, એટલે એમની દાસ તરીકે એમની સેવા કરે. પછી નિમ્બાર્ક સંપ્રદાય છે, એ માધુર્યમાં બહુ, એ ઘણા લોકો, તમે વૃંદાવનમાં જશો, ઘણા લોકો ફેક પણ હોય છે, પણ ઘણા લોકો જેન્યુન પણ હોય છે. પણ એ લોકો સાડી પહેરીને ફરતા હોય છે ગોપીના ભાવમાં. ઘણા લોકો મને કોઈક ડિવોટી કહેતા હતા કે એમણે જોયેલા કે એક ગોવર્ધનમાં એક સાધુ છે, એ હંમેશા પોતાની જાતને મોર તરીકે જ માને અને ત્યાં જ બેઠા હોય એક જગ્યાએ અને બોલતા નથી. એટલે આઈ ડોન્ટ નો એ જેન્યુન છે કે એક્ટિંગ કરે છે, વી ડોન્ટ નો એક્ઝેક્ટલી. પણ નિમ્બાર્ક સંપ્રદાયમાં આ વસ્તુ થાય છે કે દે ફોલો, એમને અંદરથી શું માધુર્ય ભાવ આવે છે કે. એવી રીતે અલગ અલગ સંપ્રદાયો અલગ અલગ રીતે ભાવમાં એ કરે છે. પણ ટેકનિકલી શું થાય કે જ્યારે પણ આપણે ચાલુ કરીએ ભક્તિ અને ધ્યાન અને સાધના, તો એક ટાઈમ આવે જ્યારે મેચ્યોરિટી આવે અને ભગવાન પોતે આપણને રિવીલ કરે કે આપણે કયા ભાવમાં છીએ, અને એ પ્રત્યે આપણે અટ્રેક્ટ થઈ જાય ધીમે ધીમે, રાઈટ. એટલે આપણે ભગવદ્ ગીતાનું ઇન્ટ્રોડક્શન અત્યારે વાંચી રહ્યા છીએ, અને એમાં આપણે ભગવદ્ ગીતાના વિષયો પહેલા, જે ભગવદ્ ગીતા કોણે કીધી, ભગવાન કૃષ્ણ, અને કોણે સાંભળી, અર્જુન, એ આ બંને કેમ ક્વોલિફાઈડ થયા. ભગવાન કૃષ્ણ એ ભગવાન છે એને એસ્ટાબ્લિશ કરવા માટે, અને અર્જુન એ કેમ ક્વોલિફાઈડ થયા સાંભળવા માટે, એનું સેક્શન આપણે વાંચી રહ્યા છીએ અત્યારે, રાઈટ. તો તમને શું દેખાય છે સ્ક્રીનમાં? ભગવદ્ ગીતા જ દેખાય છે ને? કે અલગ વસ્તુ? ઓકે, ઓલરાઈટ. તો આજે આપણે, હા, દિલીપ પ્રભુ તમે આ વાંચશો, આ અર્જુન ભગવાન સાથે. અર્જુન ભગવાન સાથે મિત્ર તરીકેના સંબંધમાં હતો. બેશક આ મિત્રતા અને ભૌતિક જગતમાં જોવામાં આવી મિત્રતા વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. આ તો દૈવ મૈત્રી છે કે જે હર કોઈ મનુષ્ય પ્રાપ્ત કરી શકતો નથી. અલબત્ત દરેક વ્યક્તિનો ભગવાન સાથે અમુક વિશેષ સંબંધ તો હોય જ છે, અને તે સંબંધ ભક્તિની પૂર્ણતા વડે જાગૃત કરી શકાય છે. પરંતુ આપણા જીવનની અવસ્થામાં
આપણે માત્ર પરમેશ્વરને ભૂલી ગયા છીએ. એટલું જ નહીં, પરંતુ આપણે ભગવાન સાથેના આપણા સનાતન સંબંધને વિસરી ગયા છીએ. અનેકાનેક લાખો કરોડો જીવોમાંથી દરેક જીવ ભગવાન સાથે સનાતન રીતે અમુક વિશેષ સંબંધ ધરાવે છે અને સ્વરૂપ કહેવાય છે. ભક્તિમય સેવાની પ્રક્રિયા દ્વારા મનુષ્ય એ સ્વરૂપને પુનઃ પ્રાપ્ત કરી શકે છે અને તે અવસ્થાને સ્વરૂપ સિદ્ધિ અર્થાત વ્યક્તિની બંધારણીય સ્થિતિની પૂર્ણતા કહેવાય છે. માટે અર્જુન ભક્ત હતો અને પરમેશ્વર સાથે સખા ભાવે સંબંધ ધરાવતો હતો. ઓકે અર્જુને ના હવે તમે તમને શું ખ્યાલ આવ્યો એ બ્રીફલી કહી દો કે વોટ યુ અન્ડરસ્ટેન્ડ. અર્જુન એ ભગવાન સાથે મિત્ર ભાવમાં હતો હમ અને મિત્ર ભાવે એમની સેવા કરતો હતો અને એમનો શરણાગત હતો. યા પણ આમાં જે પોઈન્ટ જે આ મેઇન પોઈન્ટ છે કે દરેક જીવોનો જીવ ભગવાન સાથે વિશિષ્ટ સંબંધ હોય છે. વિશિષ્ટ સંબંધ જે હોય આપણે ડિસ્કશન કર્યું એ જ. છે. અને એ એને સંબંધને સ્વરૂપ કહેવાય છે. સ્વરૂપ કહેવાય છે. right? એ આપણું અને મેઇન સ્વરૂપ પુનઃ પ્રાપ્ત કરવા માટે એને એ બંધારણીય ભક્તિમય સેવા ભક્તિની સેવા કરે. કરેક્ટ. અને એના માટે આ પેલા ઉપર જણાવેલા આપણા 5 માંથી કોઈ એક સંબંધમાં રહી અને ભગવાનની સેવા કરે. એના સિવાય ઘણા બધા છે. આ પ્રાઇમરી સંબંધ છે, બીજા સેકન્ડરી સંબંધો પણ છે, પણ એનું આપણે ડઉટ ઉતરવું નથી અત્યારે કારણ કે બહુ જ ગુડ અને બહુ જ વેસ્ટ સબ્જેક્ટ મેટર છે, રાઈટ? એટલે એ આપણે ધીરે ધીરે સમજીશું એ વસ્તુને. સુનિલ, તું વાંચી શકે છે સ્ક્રીન ઉપર? હા. ઓકે. અર્જુનને ભગવદ્ ગીતા અર્જુને ભગવદ્ ગીતા કેવી રીતે ગ્રહણ કરી એ ધ્યાનમાં લેવું જોઈએ. ભગવદ્ ગીતા ગ્રહણ કરવાની તેની રીતનું 10મ અધ્યાયમાં નિરૂપણ થયું છે. કરેલું છે. અર્જુન ઉવાચ, હું વાંચી શકું છું. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુસ્ત્વામ ઋષયઃ સર્વે દેવર્ષિ નારદા તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીષિમે સર્વમેતં ઋતં મન્યે યત્મા વદસી કેશવ નતિ તે ભગવત વ્યક્તિમ વિદુર્દેવાન દાનવા. ઓકે, કન્ટિન્યુ સુનિલ. અર્જુને કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, અંતિમ આશ્રય છો, પરમ પવિત્ર અને પરમ સત્ય છો. આપ શાશ્વત દિવ્ય આદિપુરુષ છો, અજન્મા તથા સૌથી મહાન છો. દેવર્ષિ નારદ, આસિત દેવલ તથા વ્યાસ જેવા સર્વ મહર્ષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે અને હવે આપ સ્વયં મારી સમક્ષ એ જ ઘોષણા કરી રહ્યા છો. હે કૃષ્ણ, આપે મને જે કહ્યું તે હું સર્વથા સત્ય માનું છું. હે પ્રભુ, દેવો અથવા દાનવો કોઈ પણ આપના સાચા સ્વરૂપને સમજી શકતા નથી. ઓકે, થેન્ક યુ. રાઈટ. સો અર્જુન ભગવાનને અલગ અલગ નામોથી બોલાવે છે આ શ્લોકમાં. 10મો અધ્યાય વેરી ઇમ્પોર્ટન્ટ. આ જે અધ્યાય છે તેમાં ભગવાન પેલું જે વિશ્વરૂપનું દર્શન આપે છે અર્જુનને, રાઈટ? તો એ જે વિશ્વરૂપનું દર્શન મળે છે ભગવાનને, ત્યારે અર્જુન જે શબ્દો ઉચ્ચારે છે એ ભગવાનને અલગ અલગ શબ્દોથી કે આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો અને અંતિમ આશ્રય છો. એમાં કયો શબ્દ વાપરેલો છે અહીંયા? પરમ ધામમ, રાઈટ? અંતિમ આશ્રય એટલે પરમ ધામમ. ધામ શબ્દનો મતલબ શું થાય? કોઈને ખ્યાલ હોય તો? જેમ આપણે કહીએ છીએ કે ધામમાં ગયા હતા અમે, કે ધામ પ્લેસ. ઓકે, બીજું કોઈ? વૈકુંઠ જગત અથવા ડેસ્ટિનેશન. ભગવાન જ્યાં રહેતા હોય તે પ્લેસ. વૈકુંઠ જગત. ઓકે, વૈકુંઠ જગત એવું જરૂરી નથી, પણ ભગવાનની કોઈ પણ Okay. જગ્યા હોય એને ધામ કહેવાય, રાઈટ? અયોધ્યા ધામ, દ્વારકા ધામ, રાઈટ? એટલે ભગવાનની વાસ જ્યાં હોય, એટલે કે ભગવાનની મૂર્તિનો કે જે જ્યાં ભગવાનની લીલા થયેલી હોય કાં તો ભગવાનની મોટું મંદિર હોય એને ધામ કહેવાય, રાઈટ? એટલે
એને અર્જુન કહે છે પરમધામ. પરમ એટલે સુપ્રીમ કે સૌથી ઉપરનું, ટોપમોસ્ટ. તો આજે આપણે જોઈએ, અને આજે જે અત્યારે જે હું ડિસ્કસ કરવા જઈ રહ્યો છું એ નોર્મલી હું ઘણા ટાઈમ પછી બતાવું છું બધાને, કારણ કે બહુ જ વધારે પડતું નોલેજ થઈ જાય છે અને ઇટ્સ ટુ મચ. પણ આઈ એમ ગોના ટ્રાય અને ટ્રાય ટુ ગીવ યુ. ભાગવતમમાં અને ઘણા બધા પુરાણોમાં આ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત નું આખું ડિસ્ક્રિપ્શન છે, જેને ભાગવતમમાં કોસ્મોલોજી કહેવાય છે. જેમ આપણે સ્કૂલોમાં ભણ્યા કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, રાઈટ? અને સૂર્યમંડળમાં કેટલા ગ્રહો છે? 13 કે 12. 12 છે. સૂર્યમંડળમાં 9 ગ્રહો. 9 ગ્રહો. ઓકે, 9 ગ્રહો. એમાંથી પાછો પ્લુટો નીકાળી દીધો એ લોકોએ. પહેલા 9 પ્લુટો હતો, ગ્રહો. પછી પ્લુટો નીકાળી દીધો. પછી એવું કહે છે કે સૂર્યમંડળની બહાર બીજા ઘણા બધા સૂર્યો છે, રાઈટ? આ બધા સૂર્યો ભેગા થઈને એક ગેલેક્સી બનાવે છે, અને આવી કરોડો ગેલેક્સીઓ છે, રાઈટ? અને એ ગેલેક્સીનું એન્ડ પણ હજુ એ લોકો શોધ્યા નથી. હજુ હર્બલ ટેલિસ્કોપ થી એ લોકો ટ્રાય કરે છે કે સૌથી દૂર કઈ ગેલેક્સી છે. પણ અલગ અલગ રીતે એ લોકો એને કોસ્મોલોજી કહેવાય. કોસ્મોલોજી એટલે કે એ લોકો ભૌતિક જગતની જે ડિઝાઇન છે એ શોધવાનો ટ્રાય કરી રહ્યા છે. પણ ભાગવતમમાં આપણને ઓલરેડી ડિસ્ક્રિપ્શન આપેલું છે કે ભૌતિક જગતનું કેવું છે અને આધ્યાત્મિક જગતમાં કેવું છે. હવે 5મા સ્કંદમાં ભાગવતમમાં બધું ડિસ્ક્રિપ્શન છે, અને બહુ જ કોમ્પ્લિકેટેડ છે, એને સમજવું બહુ મુશ્કેલ છે. પણ બધા ભક્તોએ ઇસ્કોનમાં એના ઉપરથી એક મેપ બનાવેલો છે, અને હું તમારી પાસે એ શેર કરી રહ્યો છું. અને એ શેર કરવાથી મારો ઇન્ટેન્શન એ છે કે આ પરમધામ નો મતલબ શું થાય એ તમને આજે પ્રોપરલી ખબર પડે, અને આપણી પોઝિશન શું છે એ ખબર પડે. લેટ મી શેર. દેખાય છે? ઓકે, તો આપણે ટ્રાવેલ કરવા તૈયાર છો બધા, વિઝા વગરનું? ઓકે, તો આપણે અહીંયા છીએ પૃથ્વી ઉપર, રાઈટ? પૃથ્વીને સંસ્કૃતમાં કહેવાય છે ભૂલોક, રાઈટ? ભૂલોક એ ખાલી એક પૃથ્વીની નામ નથી. ભૂલોક એટલે એવી બધી જ પૃથ્વીને સમકક્ષ બધા પ્લાનેટ્સ કે જેમાં માનવ જીવન રહેલું છે, એને ભૂલોક કહેવાય છે, રાઈટ? એટલે આપણે ઇંગ્લિશમાં કહેવાય પ્લાનેટરી સિસ્ટમ, કે એક એવી જાતના ગ્રહો કે જેમાં આપણી જાતના જ મનુષ્યો રહેલા છે, એ બધા ભૂલોકમાં આવેલા છે, અને એમાં અઢળક પૃથ્વીઓ છે અલગ અલગ. અને એ ભૂલોકની ઉપર બીજો લોક આવેલો છે ભુવરલોક. ભુવરલોકમાં પણ અલગ અલગ જાતના જીવો રહેલા છે, અને એની ઉપર છે સ્વર્ગલોક. સ્વર્ગલોકમાં જે 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, કે જ્યાં સ્વર્ગલોકમાં રહે છે. સ્વર્ગલોકમાં પણ અઢળક બધા છે, અને એમાં જે સૌથી મેઇન છે ઇન્દ્ર. ઇન્દ્ર એના રાજાપતિ કહેવાય, જે એડમિનિસ્ટ્રેટર. અને આ જે ત્રણ નામ આપ્યા મેં, ભૂલોક, ભુવરલોક અને સ્વર્ગલોક, એને મૃત્યુલોક પણ કહેવામાં આવે છે, રાઈટ? કે જેમાં આ મિડલ પ્લાનેટરી સિસ્ટમ કહેવાય, કારણ કે ભૂ અને ભુવર અને સ્વર્ગ. અને એટલામાં જે આપણે ગાયત્રી મંત્ર છે એમાં આ ત્રણનું ડિસ્ક્રિપ્શન છે, રાઈટ? ભૂ, ભુવર, સ્વ, રાઈટ? એટલે આ ત્રણ મૃત્યુલોકમાં આવેલા છે. હવે સ્વર્ગલોકથી આપણે ઉપર જઈએ તો મહરલોક આવે, પછી જનલોક કે જ્યાં 7 સેજીસ કે જે સપ્તઋષિ છે એ જનલોક, પછી તપલોક અને સત્યલોક. સત્યલોકમાં બ્રહ્માજીનો વાસ છે, લોર્ડ બ્રહ્મા ત્યાં રહેલા છે.
એટલે આ છે ઉપરની પ્લાનેટરી સિસ્ટમ, આપણી ઉપર, એટલે ભૂ, ભુવર, સ્વર્ગ, પછી મહડ, જનસ, તપસ અને સત્યલોક. આ થયા ઉપરની પ્લાનેટરી સિસ્ટમ. હવે આપણે નીચે જઈએ ભૂલોકથી, તો આતાલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રાસતલ અને પાતાલ, આ બધા પાતાળ લોક કહેવાય છે. છેલ્લો ગ્રહ પણ પાતાળ લોક કહેવાય છે, કે જ્યાં મૃત્યુના દેવ કોણ? યમરાજ. યમરાજનો વાસ છે પાતાળ લોક, રાઈટ? એટલે આ લોઅર પ્લાનેટરી સિસ્ટમ કહેવાય છે. અને ટોટલ આમાં 14 પ્લાનેટ્સ આવ્યા, રાઈટ? આ 14 એ નામ છે, એને આપણે 14 ભુવન પણ કહીએ છીએ, રાઈટ? જે 14 ભુવનો છે આ નામ છે એના, 14 ભુવન. બરાબર? હું આનો ફોટો મોકલીશ, એટલે તમારે અત્યારે લખવું ના હોય તો ઇઝ ઓકે. એનો આપણા એમાં પણ આ જે ભુવનો છે, આ 14 ભુવનો, એ આપણા વિશ્વમાં રહેલા છે, આપણા યુનિવર્સમાં, રાઈટ? આપણા જ યુનિવર્સમાં નીચે ઓશન છે, જેને ગર્ભ ઓશન કે ગર્ભ સાગર કહેવાય છે. એ ગર્ભ સાગરમાં શેષનાગની શૈયામાં ભગવાન વિષ્ણુ બેઠેલા છે. અને ભગવાન વિષ્ણુની નાભીમાંથી, તમને કમળ દેખાય છે? આ કમળ ભગવાનની નાભીમાંથી નીકળે છે, અને એ ઉપર જઈને બ્રહ્મા સુધી એ કમળ પહોંચે છે, અને બ્રહ્મા એ કમળ ઉપર બેઠેલા છે. એટલે ભગવાન બ્રહ્મા એ આ ભગવાનની નાભીમાંથી જન્મ લે છે, અને આખા 14 ભુવનોનું સર્જન બ્રહ્માજી કરે છે. અને જે વિષ્ણુજી જે ગર્ભ સાગરમાં સૂતેલા છે, એમની લક્ષ્મીજી જે સેવા કરી રહ્યા છે, આ વિષ્ણુજીને કહેવાય છે ગર્ભોદક્ષાઈ વિષ્ણુ. ઓકે, કોઈ ક્વેશ્ચન હોય તો વચ્ચે મને રોકીને પૂછજો, વાંધો નથી. ગર્ભોદક્ષાઈ વિષ્ણુ, કે જે ગર્ભ સાગરમાં સૂતેલા છે. અને જે બ્રહ્માજી જે સર્જન કરે છે, એ બ્રહ્માજીની સાથે બીજા એક વિષ્ણુ, કે જે, અને એક શિવજી, આ જે આખું જગત છે, જે આ વિશ્વ છે, એનું સર્જન, એનું મેન્ટેનન્સ અને એનું ડિસ્ટ્રક્શન એ સંભાળે છે. એ જે વિષ્ણુ છે અલગ, એને ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ કહેવાય છે. ક્ષ, હા, ક્ષ લખેલો ને, ક્ષીરોદક્ષાઈ. એ જ વિષ્ણુ જે આપણે લાસ્ટ ક્લાસમાં આપણે ડિસ્કશન કર્યું હતું, પરમાત્મા કોણ છે? પરમાત્મા તરીકે આપણા હૃદયમાં બેઠેલા છે. આત્મા અને પરમાત્મા બંને આપણા હૃદયમાં છે, રાઈટ? આત્મા એટલે આપણે પોતે, અને પરમાત્મા કે જે ઓબ્ઝર્વ કરી રહ્યા છે બધું આત્માની સાથે, એ પરમાત્મા એ જ ક્ષીરોદક્ષાઈ વિષ્ણુનું રૂપ છે. ઓકે, અને શિવજીના પણ ઘણા બધા રૂપો છે. એમાંથી આ જે શિવજી છે એને રુદ્ર કહેવાય છે. એટલે રુદ્ર શિવનું જે રૂપ છે, એ ત્રણે મળીને, જે આપણે નથી કહેતા 3 બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એ આ 3 બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રાઈટ? એ આ મેન્ટેનન્સ, ડિસ્ટ્રક્શન અને ક્રિએશન, મેન્ટેનન્સ અને ડિસ્ટ્રક્શન સંભાળે છે. આ થયો ખાલી આપણું વિશ્વ, રાઈટ? અને બીકોઝ નવરાત્રી ચાલી રહી છે, આઈ રિયલી વોન્ટ ટુ ફોકસ ઓન ધીસ. જે દુર્ગા દેવી છે, રાઈટ? મધર દુર્ગા, એ આ બધાનું ઓવરઓલ સુપરવિઝન કરી રહ્યા છે. ઓકે, 14 ભુવનો વત્તા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ બધાનું જે હેડ છે, જે સુપરવાઇઝર છે, એ મધર દુર્ગા. અને એનું આપણે ડિસ્કશન કરીશું ક્લાસના એન્ડમાં, કે શું કરે છે, વોટ ઇઝ હર ફંક્શન, અને હુ ઇઝ શી. એનું આપણે ડિસ્કશન હમણાં કરીએ થોડી વાર. પણ સમજણ પડી? બરાબર. હું ડિટેલમાં નથી જતો, ડિટેલમાં ધીરે ધીરે જઈશું. ખબર પડી. તમારો અવાજ ફરીથી બોલો.
કટ થયો હતો. ક્ષીરોદક્ષાઈમાં ના ખબર પડી મને. અચ્છા, ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ કે જે ભગવાનનું જ રૂપ છે, ઓકે, એ આપણે નથી કહેતા કે મેન્ટેન આખું જે વિશ્વને 14 ભુવનને મેન્ટેન રાખવા માટે જે ભગવાનનું રૂપ ભગવાન લે છે, એક ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ કે જે દરેક જીવમાં પરમાત્મા તરીકે પણ બેસે છે, એક ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ. ઓકે, હવે આ થયું એક વિશ્વ. આવા કરોડો વિશ્વો જ્યાં દેખાય છે બીજા બધા બબલ્સ, ઓકે, એ દરેકમાં એક એક ગર્ભોદક્ષાઈ વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ બધું જ એવી જ રીતે દરેક વિશ્વમાં અલગ અલગ રીતે થોડી રીતે રહેલું છે, રાઈટ? અને આ બધા વિશ્વ એક બીજા સાગર ઉપર તરી રહ્યા છે, અને એ સાગરને કહેવાય કારણા સાગર, જેને આપણે ભવસાગર પણ કહીએ છીએ, રાઈટ? આપણે જ્યારે કહીએ છીએ કે મને ભવસાગરની પાર લઈ જા ભગવાન, એ આ ભવસાગર. અને એ ભવસાગરમાં મહાવિષ્ણુ રહેલા છે. દેખાય છે? ઓકે, હા, એને કારણોદક્ષાઈ વિષ્ણુ પણ કહેવાય છે, પણ આપણે મહાવિષ્ણુ તરીકે કહીશું. એમના પોર્સ એટલે જે ચામડી ઉપર જે છિદ્રો હોય, એમાંથી એક એક વિશ્વ નીકળી રહ્યા છે. ઓકે, આ બધા વિશ્વો છે, જે બધા યુનિવર્સિસ છે, બધા એમની ચામડીમાંથી નીકળી રહ્યા છે. અને એક એક વિશ્વનું આપણે આ જોયું, અને એનો એન્ડ પણ આપણે નથી શોધી શકતા આપણા વિશ્વનો. અને એવા તો કરોડો વિશ્વ ફરી રહ્યા છે, અને કરોડો વિશ્વ ખાલી નીકળી રહ્યા છે ક્યાંથી? મહાવિષ્ણુની પોર્સમાંથી, રાઈટ? એટલે આ જે થયું આખું કારણોદક્ષાઈ વિષ્ણુ, ગર્ભોદક્ષાઈ વિષ્ણુ, ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ, એ આ જે સાગર છે, કારણા સાગર, આ બધું ભૌતિક જગતનો ભાગ છે. અને ભૌતિક જગતની ઉપર જઈએ તો આપણને એક લાઇટ મળે છે, બહુ જ બધી લાઇટ છે, રાઈટ? એને બ્રહ્મજ્યોતિ કહેવાય છે. અને બ્રહ્મજ્યોતિ એટલે બીજું કંઈ નહીં, પણ જે આધ્યાત્મિક જગતનું જે પ્રકાશ છે, એ પ્રકાશનો ભાગ છે આખો, ખાલી પ્રકાશ. અને એને પણ ઘણી વખત ભગવાન માની બેસે છે લોકો, કે આ પ્રકાશ જ ભગવાન છે, કારણ કે પ્રકાશની પાછળ શું છે એ જોઈ નથી શકતા લોકો. અને ઘણા બધા જીવો આ પ્રકાશમાં જ સમાઈ જાય છે, અને એને જ મોક્ષ માને છે. એને કહેવાય, આપણે જ્યારે લાસ્ટ ક્લાસમાં જે ડિસ્કસ કર્યું હતું, કે જે બ્રહ્માંડ, પરમાત્મા અને ભગવાનના રૂપો છે, રાઈટ? એમાં બ્રહ્મન એટલે આ જે લાઇટ છે એને બ્રહ્મણ કહેવાય. ઘણા બધા જે સંપ્રદાયો છે, જેમ કે આદિ શંકરાચાર્યનો જે સંપ્રદાય છે, લાઈક ઇવન વિવેકાનંદ, બ્રહ્માકુમારી, આ બધા લાઇટમાં માને છે કે લાઇટ એ જ ભગવાન છે, અને જે એનર્જી છે એ જ ભગવાન છે, અને એમાં જ આપણે સમય જવાનું છે. જેમ આપણું ખોબું પાણી આપણે સાગરમાં નાખીએ તો એ ખોબા પાણીનું અસ્તિત્વ જતું રહે, રાઈટ? કારણ કે એ પાણીમાં જ સમાઈ ગયા, પછી એને અલગ પાડવું મુશ્કેલ છે. એમ આપણે પણ આ લાઇટમાં સમી જઈએ, એટલે એ લોકો એમાં માને છે કે જેને બ્રહ્મન કહેવાય છે. આ લાઇટની પેલી પાર જઈએ તો આપણું આધ્યાત્મિક જગત સ્ટાર્ટ થાય છે. અને આધ્યાત્મિક જગતમાં પહેલો જે ભાગ છે એ ભગવાન શિવજી, કે જે શિવજીનું ઇટર્નલ એટલે ગુજરાતીમાં જેનું અંત નથી, રાઈટ? શાશ્વત સ્વરૂપ શિવજીનું ત્યાં રહેલું છે, જેને સદાશિવ કહેવાય છે, મધર પાર્વતી સાથે. અને કૈલાસ ધામ ત્યાં આવેલું છે. અને એ કૈલાસ ધામની પેલી પાર વૈકુંઠ ધામ ચાલુ થાય. ભગવાનના અલગ અલગ પ્લાનેટ્સમાં ભગવાનના અલગ અલગ રૂપની સાથે અલગ અલગ લોક આવેલા છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ, એ એવી રીતે ઇમ્પોર્ટન્ટ કે ભગવાનના જે મેં તમને જે કીધું કે જે 5 રસો છે, રાઈટ? એમાં સૌથી ક્લોઝમાં ક્લોઝ કયો રસ
કે જે ભગવાનના સૌથી ક્લોઝ છે અને સૌથી ટોપ મોસ્ટ કહેવાય માધુર્ય રસ. દાસ્ય માધુર્ય રસ. તો માધુર્ય રસમાં ની પણ જે ચરમ સીમા છે એ વૃંદાવનમાં રહેલી છે. એટલે એમાં જે એક પ્લાનેટ છે ગોલોકા વૃંદાવન પ્લાનેટ, રાઈટ? એ ગોલોકા વૃંદાવનમાં ભગવાન વૃંદાવનમાં જે જીવો રહેલા છે એ ભગવાનના માધુર્ય રસમાં રહેલા છે મોસ્ટલી, અને એ જીવમાં ભગવાનની સેવા કરી રહ્યા છે. એટલા માટે પરમધામ નો શબ્દ વપરાયો, કારણ કે આનાથી ઉપર કોઈ ધામ નથી. એની સમકક્ષ મથુરા ધામ છે, દ્વારકા ધામ છે, અયોધ્યા ધામ છે, અને ઘણા બધા બીજા છે ભગવાનના રૂપોમાં. પણ આ જે આખું જે ડિસ્ક્રિપ્શન છે કે આપણા પ્લેનેટથી લઈને છેક ગોલકા વૃંદાવનનું, એનું અલગ અલગ પુરાણોમાં ડિસ્ક્રિપ્શન છે. ભાગવતમમાં મેનલી, અને બ્રહ્મ સંહિતા કરીને એક પ્રેયર છે બ્રહ્માની, એ બ્રહ્મ સંહિતામાં આખું ડિસ્ક્રિપ્શન ડિટેલમાં લખેલું છે આ વસ્તુનું. એટલે આ પ્રમાણે આઈ હોપ તમને ખબર પડી હશે આ વસ્તુમાં હું શું કહેવા માંગુ છું. અને આપણે હતા પહેલા વૈકુંઠ ધામમાં, અને જ્યારે આપણને ભગવાન બનવું હતું ત્યારે પટ લઈને આપણે આયા ભૌતિક જગતમાં. આમાં પ્રોબ્લેમ ક્યાં થયો કે મારી સાથે સાથે બીજા કરોડો લોકોને ભગવાન બનવું છે, અને આપણે એક ટુકડો જમીન લઈને વિચારીએ છીએ કે ઓ હવે હું ભગવાન બની ગયો, રાઈટ? એક ઘર લઈને આપણે સમજી ગયા ઓ હવે હું આ ઘરનો ઈશ્વર છું, રાઈટ? અને એ જ આપણે કરી રહ્યા છીએ, જે આપણું રિયલ આઈડેન્ટિટી છે ભૂલી ગયા છે. અને પછી વિચારીએ છીએ કે સારું આટલું બધું કર્યા પછી એ સંતોષ નથી થતો, કારણ કે આપણે જેમ સાગરમાંથી પાણીમાંથી માછલી કાઢી હોય, અને એ માછલીને તમે પૈસા આપો, ઘર આપો, ગાડી આપો, એ તોય તડપવાની છે જ્યાં સુધી એ પાણીમાં પાછી ના જાય. એમાં આપણે પણ આ ભૌતિક જગતમાં અલગ અલગ રીતે બધી વસ્તુને માંથી આપણે હેપીનેસ લેવા માંગીએ છીએ કે હું આ થઈશ તો હું હેપી થઈ જઈશ, હું આ થઈશ તો હેપી થઈ જઈશ. અને છેવટે વી રિયલાઇઝ કે આ આપણી જગત જ નથી, આ આપણી જગ્યા જ નથી. તો અર્જુન એ રીતે એને પરમધામ શબ્દનો યુઝ કરે છે આમાં. ઓકે પ્રભુ, હા તમે જે કીધું કે ભૂલોક, પૂર્વ અને સ્વર્ગલોક, હા આ ત્રણેય મટીરિયલ જગતના પાર્ટ છે. અને ત્રણેયને એમ કે મૃત્યુ ત્રણેયમાં આવે છે, ત્રણેય મૃત્યુના એવું કહેવાય છે, એવું તમે કીધું. તો આ સામાન્ય માણસ આપણે તો હંમેશા સ્વર્ગની જ આશા રાખે છે, કારણ કે આનાથી ઉપર તો ક્યારેય કોઈ કશું વિચારતા જ નથી. સામાન્ય રીતે માણસ જ્યારે કંઈ બી કરે ત્યારે સ્વર્ગની આશા રાખે, કોઈ બળ દેવી દેવતાને ભજે તો સ્વર્ગમાંથી તો પાછું આવવાનું છે. જ્યારે પૂરું થશે ત્યારે પાછું પૃથ્વી લોકમાં આવવું પડશે. બધું ભૌતિક જગતમાં જ છે. ભૌતિક જગતમાં જ્યાં સુધી છો ત્યાં સુધી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ ચાર વસ્તુઓ પછી સ્વર્ગલોક થી ઉપર કેમ કોઈ વિચારતું નથી? કારણ કે બધા સ્વર્ગમાં જવાની જ વાત કરે છે. કારણ કે છેવટે એ વસ્તુ આપણી જે અંદરની જે મેઇન આઈડેન્ટિટી છે ભૂલી જવાનું છે, એનું જ એક કારણ છે કે આપણને જ્યારે જોઈએ છે તો કે ઇન્દ્રિય સુખ, અને ઇન્દ્રિય સુખ એ સ્વર્ગ લોકમાં બહુ હાઈએસ્ટ છે. તમે વિચારો છો કે અહીંયા ઇન્દ્રિયોનું સુખ આપણે પૈસો અને મોભો અને બધું હશે તો હું ઇન્દ્રિય સુખ કરી શકીશ. આ તો કંઈ નથી. જે સ્વર્ગ લોકમાં જે ઇન્દ્રિય સુખ છે ત્યાં ઇન્દ્રિયો પણ એટલી બધી છે આપણી કે જે સુખ એટલું બધું મળે. એટલે આપણો જે ભૌતિક સુખ માણવાની જે વૃત્તિ છે એનું જ એક સિમ્પટમ છે કે આપણને ભૌતિક જગતમાં જ આગળ જવું છે. જેમ કે કોઈ જેલમાં હોય, હું જેલમાં ધારો કે હોઉં, અને જેલમાં જે જેલર હોય, જે મેઇન જેલર, રાઈટ, એ પૂછે કે ભાઈ તાર શું જોઈએ છે, તો હું કહું કે ભાઈ સારું અહીંયા ઊંઘવામાં થોડી તકલીફ પડે, સારી મેટ્રેસ આપો અને એક એસી સેટ કરી આપો અહીંયા તો મને મજા આવશે, રાઈટ? હા એવું છે. હું એને કહી શકે
કે ભાઈ મને બહાર કાઢ. એની પાસે પાવર હતો બહાર કાઢવાનો, પણ મેં માંગ્યું શું? જેલમાં જ કમ્ફર્ટ માંગ્યું. એ જ વૃત્તિ છે આપણી, કે આપણે ભૌતિક જગતમાં જ ઉપર નીચે જવું છે. કારણ કે છેવટે આપણા પુણ્ય કર્મો પૂરા થશે એટલે સ્વર્ગમાંથી પાછા જ આવવાના છીએ મૃત્યુલોક, અહીંયા ભૂલોકમાં. ઇવન બ્રહ્માજી પણ ભગવદ્ ગીતામાં આઈ એમ ટ્રાઇંગ ટુ રિમેમ્બર કયા શ્લોકમાં, પણ કૃષ્ણ જ કહે છે કે આ કીડીથી લઈને બ્રહ્મા સુધી, રાઈટ, આ બધા જ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં રહેલા છે. કારણ કે ભૌતિક જગતમાં છો. હા, બ્રહ્માજીનું લાઈફ સ્પાન બહુ મોટું છે. આપણે જ્યારે વાત થઈ હતી, ખ્યાલ છે તમને? બીજા ક્લાસમાં, આ ક્લાસમાં 68,100,000 years કેવું છે? ના, એનાથી પણ વધારે પ્રભુ, ટ્રિલિયન્સમાં છે બ્રહ્માજીનું જીવન. પણ એ આપણે વાત કરીશું જ્યારે આપણે કાળની વાત કરીશું આગળ. પણ બ્રહ્માજીનું પણ મૃત્યુ થાય છે, અને એ પણ પોઝિશન છે, એનું પણ ડિસ્કશન આપણે કરીશું ફ્યુચરમાં. પણ આ બધા જે ભૌતિક જગત છે, એ જ્યારે મહાવિષ્ણુ શ્વાસ બહાર કાઢે છે ત્યારે એ લોકો બધા વિશ્વનું સર્જન થાય છે. અને જ્યારે મહાવિષ્ણુ શ્વાસ અંદર લે છે ત્યારે બધા જ વિશ્વનું ડિસ્ટ્રક્શન થાય છે. અને ઇટ ટેક્સ 311 અબજ, 311 અબજ મે બી, કારણ કે ટ્રિલિયન નામ છે, ટ્રિલિયન યર્સ લાગે છે આ શ્વાસને. એટલે આ બધું જ મૃત્યુને આધીન છે, જ્યાં સુધી આપણે આધ્યાત્મિક જગતમાં ના જઈએ ત્યાં સુધી. એટલા માટે હવે લેટ્સ ગો બેક ટુ ભગવદ્ ગીતા. પરમધામ શબ્દ વપરાયેલો છે. રિંકુબેન, તમે કન્ટિન્યુ કરશો આને વાંચવાનું, પૂર્ણ પુરુષોત્તમ? હા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પાસેથી ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યા પછી અર્જુને કૃષ્ણને પરમ બ્રહ્મ તરીકે સ્વીકાર કર્યો છે. આમ તો દરેક જીવ બ્રહ્મ છે, પરંતુ સર્વોચ્ચ આત્મા અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એ પરમ બ્રહ્મ છે. પરમધામનો અર્થ એ છે કે તેઓ સૌ જીવોના સર્વોપરી આશ્રય અથવા ધામ છે. પવિત્રમનો અર્થ થાય છે કે તેઓ વિશુદ્ધ છે, ભૌતિક મલિનતાના કલંકથી રહિત છે. પુરુષમ એટલે તેઓ પરમ ભોગતા છે. શાશ્વતમ અર્થાત આદિ સનાતન, દિવ્યમ અર્થાત દિવ્ય આદિદેવમ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અજય એટલે અજન્મા, વિભુવમ એટલે મહત્તમ છે. હવે કોઈ મનુષ્યના મનમાં થઈ શકે છે કે કૃષ્ણ અર્જુનના મિત્ર હોવાને કારણે અર્જુન આ બધું ખોટા વખાણ કરવા ખાતર કહી રહ્યો છે. પરંતુ અર્જુન ભગવદ્ ગીતાના વાચકોના મનમાંથી આવી શંકાનું નિરાકરણ કરવા માટે બીજા શ્લોકમાં આ પ્રકારની પ્રશંસાની સત્યતાનું પ્રતિપાદન કરે છે. તે કહે છે કે કૃષ્ણને માત્ર હું જ ભગવાન માનું છું એમ નથી, પરંતુ તેમને નારદ, અસિત, દેવલ તથા વ્યાસદેવ જેવા અધિકૃત ઋષિઓ દ્વારા પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારવામાં આવેલ છે. આ સર્વ મહર્ષિઓનો વૈદિક જ્ઞાનના પ્રતિષ્ઠિત પ્રચારકો તરીકે છે એમ સઘળા આચાર્યોએ સ્વીકાર્યું છે. તેથી અર્જુન કૃષ્ણને કહે છે કે તેઓ જે કંઈ કહે છે તેને પૂર્ણ સત્ય તરીકે સ્વીકારે છે, અર્થાત ઋતમ મન્યે, આપ જે કહો છો તે બધું જ હું સત્ય તરીકે સ્વીકારું છું. અર્જુન એમ પણ કહે છે કે ભગવાનના વ્યક્તિત્વને જાણવું અત્યંત અઘરું છે અને મહાન દેવો પણ તેમને જાણી શકતા નથી. આનો અર્થ એ છે કે પરમેશ્વરને મનુષ્ય કરતા ઉચ્ચ કક્ષાના દેવો દ્વારા પણ જાણી શકાતા નથી. તો પછી એક મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત બન્યા વિના તેમને કેવી રીતે સમજી શકે? આથી ભગવદ્ ગીતા ના, બસ અહીંયા વિલ સ્ટોપ હિયર રાઈટ નાઉ. એટલે અર્જુન આ બધા વખાણ કરે છે, અને આજે પ્રભુપાદે જે કીધું કે પવિત્રમ, રાઈટ, પવિત્રમ મતલબ શું થાય? કે દરેક વસ્તુને પ્યોરિફાઈ કરી શકે એવું એ વસ્તુ, રાઈટ. જેમ કે સૂર્ય છે, તમે તાપમાં કંઈ પણ મૂકો ગંદી વસ્તુ, એ બધું સારું થઈ જશે. કંઈક બગડી ગયું હોય, કંઈકના ઉપર ભેજ આવી ગયો હોય, તાપમાં બધું સારું થઈ જાય. એમ ભગવાનના ભક્તિમાં કે ભગવાનના કોન્ટેક્ટમાં આવવાથી કોઈ પણ વસ્તુ પવિત્ર થઈ શકે, આપણી જાત પણ. એટલે એનું ડિસ્કશન કરે છે.
પછી આદિ પુરુષ નું નામ સાંભળેલું, રાઈટ? કે અજન્મા છો ભગવાન તમે. અજન્મા એટલે કારણ કે એમનો કોઈ જન્મ ઇટર્નલ છે. અને એનું પણ ડિસ્કશન આપણે ફ્યુચરમાં કરીશું, કારણ કે પછી બહુ બધું વધારે નોલેજ થઈ જશે આજે જ. કારણ કે ભગવાનના એક્સટેન્શન માંથી અલગ અલગ કેવી રીતે ભગવાનના રૂપો નીકળે છે, એમાંથી કેવી રીતે મહાવિષ્ણુ આવે છે, કે જે તમને આજે બતાવ્યા મેં. મહાવિષ્ણુ ક્યાંથી આવ્યા, મહાવિષ્ણુમાંથી ગર્ભોદક્ષાઈ વિષ્ણુ ક્યાંથી આવ્યા, ગર્ભોદક્ષાઈમાંથી ક્ષીરોદક્ષાઈ ક્યાંથી આવ્યા, આ બધાનું પણ ડિસ્ક્રિપ્શન છે. પણ એ ડિસ્ક્રિપ્શન આપણે એમ જે શિવજીનું પણ ક્યાંથી આવ્યા એ બધાનું ડિસ્ક્રિપ્શન છે. પણ જસ્ટ ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી હું એને અત્યારે નથી ડિસ્કશન કરતો એ વસ્તુનું. પણ ભગવાન એ આદિ પુરુષ, કારણ કે એમાંથી જ બધું આવેલું છે. ભગવાન જેનું જે મૂળ રૂપ છે, કૃષ્ણાસ્તુ ભગવાન સ્વયં, જે કૃષ્ણનો જે ભગવાનનું રૂપ છે, કૃષ્ણ ભગવાન, એમાંથી બધું આવેલું છે, રાઈટ? હવે આપણે ઘણી વખત ક્વેશ્ચન થાય કે આપણે તો એવું સાંભળેલું છે કે વિષ્ણુમાંથી બધા આવ્યા, રાઈટ? જે અવતારો. તો અહીંયા આપણે કૃષ્ણને કેમ કહી રહ્યા છીએ આદિ પુરુષ, કે જે મેઇન રૂપ છે? તો કોઈની પાસે આન્સર છે કે ડુ યુ હેવ એનીથિંગ ટુ શેર ઓન ધેટ? દિલીપ પ્રભુ? આપણા યુનિવર્સમાં મેઇન વિષ્ણુ છે, એટલે મે બી આપણે એવું બિલીવ કરતા હોઈએ. યસ. સો ભગવાનની ઈચ્છાથી જ્યારે પણ એમને અવતાર લેવો હોય છે આધ્યાત્મિક જગતમાંથી અહીંયા ભૌતિક જગતમાં, તો એ મહાવિષ્ણુ અને ગર્ભોદક્ષાઈ વિષ્ણુના થ્રુ આવે છે. ઓકે? અને ગર્ભોદક્ષાઈ વિષ્ણુના થ્રુ એમનો અવતાર એ ભૂલોક કે ભુવરલોક કે સ્વર્ગલોકમાં લે છે, કે જે આપણે 10ના સિવાય બીજા 24 અલગ અલગ અવતારોનું ડિસ્ક્રિપ્શન ભાગવતમમાં છે. એવા તો હજારો અવતારો છે ભગવાનના. પણ એક્ઝામ્પલ આપું તો આપણે અમદાવાદ ઊભા હોઈએ રેલવે સ્ટેશન, બરાબર? અને એક ગાડી કે જે મુંબઈથી નીકળી હતી અને સુરત વચ્ચે સ્ટેશન હતું, અને સુરતથી પછી પેસેન્જરો લઈને અને અમદાવાદ આવે છે. હવે કોઈ પૂછે કે તમે ક્યાંથી આવ્યા, આ ગાડી ક્યાંથી આવી? તો એ પેસેન્જર કહે છે સુરતથી આવ્યા, આ ગાડી સુરતથી આવી. તે ખોટો છે? સાચો છે. અને આ કારણ કે બીજો સુરતથી પેસેન્જર કહે છે ના ના, આ તો કે મુંબઈથી પણ મુંબઈ. આવે, કે એ પણ સાચો છે, રાઈટ? એટલે સેમ વસ્તુ ભગવાન જ્યારે આધ્યાત્મિક જગતમાં જે કૃષ્ણનો ભાવમાં રહેલા છે, કૃષ્ણ તરીકે રહેલા છે, એ જ્યારે પણ અવતાર લે છે ત્યારે વિષ્ણુના થ્રુ લે છે. એટલા માટે વિષ્ણુના અવતારો પણ કહેવાય છે અને કૃષ્ણના અવતારો પણ કહેવાય છે. પણ આપણે કેવી રીતે સમજીએ કે કૃષ્ણ એ મૂળ સ્વરૂપ ભગવાનનું અને વિષ્ણુ નહીં? તો એ સમજવા માટે આપણે પહેલા તો લોજિક સમજીએ. લોજિક. દિલીપ પ્રભુ, તમારી પાસે અનલિમિટેડ વેલ્થ હોય, તમારે કામ કરવાની જરૂર નથી, તો તમે શું કરશો? વાપરીશું. ના, વાપરીશો, પણ એમ કે તમારી ઈચ્છા શું હોય? મેક્સિમમ એન્જોય કરવાની, રાઈટ? એને વાપરવાનું એટલે કે એન્જોય, એટલે કે તમારા જે પ્રેમીજનો છે, તમારા જોડે નજીકના છે, એમની જોડે તમે ટાઈમ સ્પેન્ડ કરીને યુ વિલ જસ્ટ એન્જોય, રાઈટ? ભગવાન, બીકોઝ એ ઇઝ વેરી પાવરફુલ, રાઈટ, એ એમનું ઓફિશિયલ કામ પણ ચાલુ રાખે છે અને એન્જોય પણ કરે છે. અને એમના મૂળ રૂપમાં એ એન્જોય કરે છે, કારણ કે એમની ઈચ્છા જે છે એન્જોય કરવાની, જેમ તમારી પણ ઈચ્છા એન્જોય કરવાની, કે ભાઈ આટલું વેલ્થ હોય તો શું કામ એન્જોય ના કરો? તો જેમ કે પ્રેસિડેન્ટ હોય અહીંયાના, અને ત્યાં આપણા, જોકે ઇન્ડિયામાં એ લાગુ નહીં પડે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર લગ્ન કરેલા નથી, એટલે હું અહીંયાનું એક્ઝામ્પલ આપું છું, ટ્રમ્પનું, જેમણે લગ્ન કરેલા છે. ટ્રમ્પ જ્યારે ઓફિસમાં બેઠા હોય, રાઈટ, તો ઓફિસમાં એને બધા કે મિસ્ટર પ્રેસિડેન્ટ, મિસ્ટર પ્રેસિડેન્ટ, મિસ્ટર પ્રેસિડેન્ટ, એવરીબડી કોલ હિમ મિસ્ટર પ્રેસિડેન્ટ. અને ઉપર જ્યારે એમના ઘરમાં જાય તો એમના જે છોકરાઓ કે એમના ગ્રાન્ડ કિડ્સ હોય, એ લોકો મિસ્ટર પ્રેસિડેન્ટ કરીને બોલાવે, કે ગ્રાન્ડપા, હની, આ બધા શબ્દો વાપરે.
રાઈટ? એમની વાઈફ છે હની જ કહીને બોલાવશે. હમ. અને ઘાટ આવે તો એમના નાના છોકરાઓ એમના ઉપર ચડી જશે, જે નાના ગ્રેન્ડ કિડ્સ હોય, અને એમને ઘોડો બનવાનું કહેશે અને પ્રેસિડેન્ટ ઘોડો બની જશે. તો માણસ એક જ છે, પણ પોઝિશન એમની પ્રેસિડેન્ટ તરીકે એમની ઓફિસમાં પ્રેસિડેન્ટ છે, એટલે હી ઇઝ અપ ધેર. અને એમના ઘરમાં એમના જે ઇન્ટરેક્શન થઈ રહ્યું છે એમને પરિવારોજનો સાથે થઈ રહ્યું છે. એવી જ રીતે ભગવાન જ્યારે એન્જોય કરવા માંગે છે તો એમના ઘરમાં, એટલે કે ગોલક વૃંદાવનમાં કે વૈકુંઠ ધામમાં એ એમના ઓરિજિનલ સ્વરૂપ કરે છે અને એન્જોય કરે છે. અને જે ઓફિશિયલ વર્ક છે બધું એ મહાવિષ્ણુ તરીકે સંભાળે છે, કે જે એમનું ઓફિશિયલ, કે જે ભૌતિક જગતનું જે કાર્ય છે એ સંભાળે છે. મેક સેન્સ? એટલે એક જ છે વિષ્ણુ અને કૃષ્ણ, પણ જે ઓરિજિનલ સ્વરૂપ છે કે જેમને ખરેખર એન્જોય કરવું. અને તમે ઇફ યુ સી વિષ્ણુના હાથમાં શું છે? ચક્ર છે, રાઈટ? ગદા, પુષ્પ, બધું જે ટૂલ્સ, જે બધા ભગવાનોના હાથમાં કંઈક ને કંઈક હોય કે જેનાથી દે ડુ. પણ કૃષ્ણના હાથમાં શું છે? વાંસળી છે. ઇઝ જસ્ટ એન્જોયિંગ. ઓફિશિયલ સ્વરૂપ નથી ભગવાનનું, ઇઝ ઓરિજિનલ સ્વરૂપ. ઓકે, સો આ થયું ભગવાનનું જે અજન્મ કે એમનું આદિ સ્વરૂપ એમનું જે છે. ઓકે, નાવ અર્જુન કહે છે કે ભાઈ આ બધું હું એકલો નથી કહી રહ્યો, બધા આચાર્યોએ પણ કીધું છે. એટલે એવું ના સમજતા કે હું એટલો કહી રહ્યો છું કે હું વખાણ કરું છું, રાઈટ? બધા નારદ, અસિત, દેવલ, આ બધા જે વ્યાસદેવ, જે અલગ અલગ આચાર્યો, મોટા મોટા સાધુ સંતો થઈ ગયા, બધાએ એક્સેપ્ટ કર્યું છે કે ભગવાન કૃષ્ણનું રૂપ એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું રૂપ છે, રાઈટ? ભાગવતમમાં એક શ્લોક છે, એમાં આવે છે કૃષ્ણાસ્તુ ભગવાન સ્વયં. ભાગવતમમાં જ્યારે ભગવાનના બધા અવતારોનું ડિસ્ક્રિપ્શન પતી જાય છે, પછી ભાગવતમ એક શ્લોકમાં કહે છે કે આમાંથી કૃષ્ણ છે એ જ ભગવાન સ્વયં. કૃષ્ણાસ્તુ ભગવાન સ્વયં. ઓકે, છેલ્લો આપણે શ્લોક એમાં વાંચી લઈએ. ઓકે, કોણ વાંચી શકશે નેક્સ્ટ? કલ્પના માતાજી કે કોઈ પણ અવેલેબલ હોય તો આ સેક્શન આથી ભગવદ્ ગીતાને વાંચું? ઓકે, તમે જ વાંચો. આથી ભગવદ્ ગીતાને ભક્તિ ભાવે ગ્રહણ કરવી જોઈએ. કોઈ એવો વિચાર કરવો ન જોઈએ કે પોતે કૃષ્ણનો સમોવડ્યો છે, કે ન તો તેણે એમ વિચારવું જોઈએ કે કૃષ્ણ એક સામાન્ય વ્યક્તિ છે અથવા તો એક બહુ મહાન વ્યક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એટલે ભગવદ્ ગીતાના કથાનુસાર અથવા ભગવદ્ ગીતાના સમજવાના પ્રયત્ન કરી રહેલા અર્જુનના કથાનુસાર આપણે ઓછામાં ઓછું સિદ્ધાંતિક રીતે પણ એટલું તો સ્વીકારવું જ જોયું કે શ્રી કૃષ્ણ ભગવાન છે, અને વિનમ્ર ભાવે જ આપણે ભગવદ્ ગીતાને સમજી શકીશું. જ્યાં સુધી મનુષ્ય ભગવદ્ ગીતાનું પઠન વિનમ્ર ભાવે નહીં કરે ત્યાં સુધી તેને સમજવી અત્યંત કઠિન છે, કારણ કે તે એક મહાન રહસ્ય છે. ઓકે, થેન્ક યુ. સો 3 પોઈન્ટ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો આ જ ભાગ કે ઓછામાં ઓછું સિદ્ધાંત તરીકે પણ સ્વીકારવાનું કે ભગવાન કૃષ્ણ, કારણ કે ઘણી વખત ઇટ્સ નોટ ઇઝી આપણા માટે એક્સેપ્ટ કરવું કે ભગવાન કૃષ્ણ એ ભગવાન છે. ઘણા લોકો માટે ઇઝી નથી રહેતું. આપણે તો બહુ ફોર્ચ્યુનેટ છીએ. મે બી આઈ શેર્ડ વિથ યુ કે અહીંયા ઘણા બધા જે રશિયન ડિવોટી છે અહીંયા, અને યુક્રેન, રશિયન અને સાઉથ અમેરિકન ડિવોટી છે અહીંયા બધા. એ જ્યારે પણ કોઈ ગુજરાતીને મળે તો એક વસ્તુ ખાસ કરીને કહે છે કે તમે બધા બહુ નસીબદાર છો. કારણ કે ગુજરાતીઓને આપણને નાનપણથી જ જય શ્રી કૃષ્ણ આવી ગયું છે મગજ ઉપર, રાઈટ? મોઢા ઉપર. અને આપણા માટે ઇઝી થઈ જાય છે ભગવાન કૃષ્ણને ભગવાન માનવું. પણ આ વસ્તુ ઇન્ડિકેટ કરે છે જે બહારના લોકો છે, જે રશિયન ડિવોટી છે, એ લોકો જ્યારે વાંચે ત્યારે પ્રભુપાદ એમને કહે છે કે ઓછામાં ઓછું સિદ્ધાંત તરીકે પણ એટલું તો સ્વીકારવું જ જોઈએ રહ્યું કે ભગવાન કૃષ્ણ એ ભગવાન છે. આપણે જો તમે રિસર્ચ વિશે જાણતા હોય થોડું, તો રિસર્ચમાં એક હાઇપોથિસિસ કરીને આવે છે. હાઇપોથિસિસ એટલે કે તમે એક સેન્ટેન્સ બનાવો જે સિદ્ધાંત તરીકે હોય કે ભાઈ આ દવા
આ રોગ માટે કામ કરશે અને લોકોનો તાવ છે એ આટલો ઓછો કરશે. અને પછી એ સેન્ટેન્સને પ્રૂવ કરો કે તો ડિસ્પ્રૂવ કરો રિસર્ચમાં. એટલે પછી અડધા માણસોને દવા આપો ને અડધાને ના આપો અને સુગર પિલ આપો અને પછી એને હાઇપોથિસિસ કહેવાય. એટલે પ્રભુપાદ કહે છે કે ઓકે, આપણા માટે હાર્ડ છે કે ભાઈ ભગવાન કૃષ્ણ એ ભગવાનનું સ્વયં રૂપ છે એ માનવું અઘરું છે, પણ એટલીસ્ટ થિયરેટિકલી એક્સેપ્ટ કરો, અપ્લાય કરો અને જુઓ તમારામાં એ ચેન્જીસ આવી રહ્યા છે કે નહીં કે જે ભગવદ્ ગીતામાં લખેલું છે. એટલે આપણે પણ એ એપ્લિકેશન છે આપણા માટે પણ કે ઓકે, આ જે નોલેજ છે ભગવાન પોતે આપી રહ્યા છે, એ અત્યારે મારા મગજમાં હું એક્સેપ્ટ કરવા તૈયાર નથી, પણ એટલીસ્ટ એને થિયોરેટિકલી એક્સેપ્ટ કરવું અત્યારે. અને એક્સેપ્ટ કરવા માટે પ્રભુપાદ કહી રહ્યા છે કે વિનમ્ર ભાવે, રાઈટ, ચેલેન્જિંગ સ્પિરિટ નહીં. હું જ્યારે કૃષ્ણા કોન્શિયસનેસમાં આવ્યો ત્યારે જે મારા મેન્ટર છે, એમને જ્યારે પહેલી વખત મળેલો વોશિંગ્ટન ડીસીમાં, ત્યારે મારામાં બહુ એક જાતનું ચેલેન્જિંગ સ્પિરિટ હતું કે આ બધું કહે છે, મને બધી ખબર છે, મેં કેટલું બધું વાંચેલું છે. અને મેં એવી રીતે ક્વેશ્ચનો પૂછ્યા કે ચેલેન્જિંગ રૂપમાં, એમ, રાઈટ, કે આ કેવી રીતે તમે કહી શકો, આ ખોટું છે, આવું ના હોય, આવું જ હોય, આવું જ હોય. અને શી વોઝ વેરી પેશન્સ અને એમને સાંભળીને એમને શાંતિથી આન્સર આપ્યા. પણ ધેટ મૂવ્ડ માય હાર્ટ કે એમને શાંતિથી ટાઈમ લઈને 2 કલાક સુધી અમે ડિસ્કશન કર્યું વિધાઉટ એની સ્ટોપ, અને શી વોઝ ઓલ પેશન્સ. પણ એમાં હું ખોટો હતો કે મેં જે અપ્રોચ કર્યો એ અપ્રોચથી નોલેજ ના આવે, જે હૃદય પરિવર્તન થવું જોઈએ છે એ ના થાય. મે બી નોલેજ આવી જાય પણ પરિવર્તન ના થાય. એટલે પ્રભુપાદ કહે છે કે વિનમ્ર ભાવે એ વસ્તુ એક્સેપ્ટ કરવાની કે ભાઈ મને ખબર નથી એટલે હું જાણવા માંગુ છું, એ ભાવ હોવો જરૂરી છે ભગવદ્ ગીતા માટે. અને કૃષ્ણ કહે છે છેલ્લે કે આ મહાન રહસ્ય છે, રાઈટ. એ એક શ્લોકમાંથી આવેલું છે એકચ્યુઅલી. ટ્રાઇંગ ટુ રિમેમ્બર કયો શ્લોક. જ્યારે ભગવદ્ ગીતામાં 10મો અધ્યાય કે 9મો અધ્યાય ભગવાન સ્ટાર્ટ કરે છે. See if I can find it. યા 9મો અધ્યાય જ્યારે ભગવાન ચાલુ કરે છે, જે ભક્તિ યોગનો અધ્યાય છે. ભગવાને પહેલા 6 અધ્યાયોમાં કર્મ યોગ વિશે બધું નોલેજ આપ્યું. પછીના 6 અધ્યાયો જ્યારે 7મો ચેપ્ટર થી લઈને 12મા ચેપ્ટર સુધી ભગવાન ભગવદ્ ગીતાનો ભક્તિ યોગનું ડિસ્કશન કરે છે. એમાં 9મા અધ્યાયમાં ભગવાન કહે છે રાજવિદ્યા રાજગુહ્યમ. આ જે નોલેજ છે જે ભક્તિ યોગનું, એ સિક્રેટ ઓફ ઓલ સિક્રેટ છે, રાઈટ. હવે તમને કોઈને સિક્રેટ કહેવાનું હોય તો તમે કોને કહેશો? જે ક્લોઝ હોય આપણાથી, જેને કોઈ ક્લોઝ હોય, રાઈટ. આપણે લાસ્ટ વીકમાં જ્યારે ડિસ્કશન કર્યું કે મારો જેને ઉપર મને ટ્રસ્ટ હોય કે હું આને સિક્રેટ કહીશ તો એ કોઈને નહીં કહે અને એ સિક્રેટનો એ મિસયુઝ નહીં કરે, રાઈટ. કોઈ મને બ્લેકમેલ નહીં કરે આ સિક્રેટ જાણીને. તો એવા લોકોને જ આપણે સિક્રેટ કહીએ. ભગવાન પણ એ જ કહે છે કે આ જે સિક્રેટ છે ભગવદ્ ગીતાનું, એ સિક્રેટ તમે 1000 વખત ભગવદ્ ગીતા વાંચશો તોય તમને ખબર નહીં પડે જ્યાં સુધી તમારું હૃદય પરિવર્તન નહીં થાય, જ્યાં સુધી ભગવાનને ટ્રસ્ટ નહીં થાય કે તમને આ રહસ્ય ખબર પડશે તો એનો મિસયુઝ તમે નહીં કરો. એટલા માટે આ આપણી સામે હોવા છતાં પણ we don't have access to Bhagavad Gita until we become sincere and our heart is softer to accept what it is. Okay, now hardly 10 minutes છે. આપણે maybe question answer આપણે next week કરીશું. પણ જે મેં તમને મેપ બતાવ્યો યુનિવર્સનો, દેખાય છે કે નથી? સ્ક્રીન શેરિંગ નથી ચાલુ? દેખાય છે. ઓકે. એમાં ભગવાન જ્યારે વૈકુંઠ જગતમાં હોય છે અને જે ગોલોકા વૃંદાવનમાં હોય છે ત્યારે ભગવાનની જ એક
શક્તિ છે, ભક્તિની જે શક્તિ, ભક્તિનો જે ભાવ છે, એનું જે ચરમ સીમા છે એ રહેલી છે રાધા રાણીમાં. એટલે રાધા રાણી જ્યારે પણ ભગવાનને ભૌતિક જગતમાં આવવું હોય ત્યારે એ પોતે પણ જેમ કે અ, અ, કોઈ ઓફિશિયલ કામ હોય અને અહીંયા જ્યારે પ્રેસિડેન્ટની સાથે સાથે ફર્સ્ટ લેડીનું પણ ઇમ્પોર્ટન્ટ બહુ છે અહીંયા અમેરિકામાં. અને ફર્સ્ટ લેડી એનું પણ પ્રેસિડેન્ટને હેલ્પ કરે. ધારો કે પ્રેસિડેન્ટને આ મેસેજ બધા જનતાઓમાં પહોંચાડવું હોય તો ફર્સ્ટ લેડી બધે જઈને પણ લોકોને કહે કે આ મેસેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એને ફોલો કરો, રાઈટ? એટલે પ્રેસિડેન્ટની જે વાઇફ છે એ પણ હેલ્પ કરે પ્રેસિડેન્ટ. એમ રાધા રાણી જ્યારે ભગવાન ભૌતિક જગતનું નિર્માણ કરે છે ત્યારે રાધા રાણીનો જ એક સ્વરૂપ કે જે શક્તિનું સ્વરૂપ છે, એ સ્વરૂપને ભગવાનની સ્વરૂપ દુર્ગા દેવી તરીકે આવે છે, રાઈટ? અને જો તમે સંસ્કૃતમાં થોડું પણ હોય તો દુર્ગનો મતલબ શું? દુર્ગ એટલે કિલ્લો. કિલ્લો, યસ, ઓકે. દુર્ગ એટલે કિલ્લો. એટલે દુર્ગા એટલે જે કિલ્લાની જે મેઇન હેડ છે. એટલે કિલ્લો એટલે આ યુનિવર્સ, રાઈટ? આખું આ વિશ્વ છે એને કિલ્લામાં રાખવું. એટલે કે કોઈ જે અનક્વોલિફાઈડ માણસો એમાંથી બહાર ના જઈ શકે અને કોઈ અંદર આવી ના શકે એનું ધ્યાન રાખવા માટે જે માતાજીનું જે સ્વરૂપ છે એ દુર્ગા દેવી. અને દુર્ગા દેવી એ એમના આઈ થિંક 9 અલગ અલગ સ્વરૂપો છે. એના નામ પણ છે આઈ થિંક મારી પાસે, પણ એ જે આપણી આપણે જેલર છે. અલગ અલગ જે પૂજીએ છે એ જ. જે 9 સ્વરૂપો જે ભગવાન જે આપણે નવરાત્રીના 9 જે સ્વરૂપો અલગ અલગ રીતે પૂજીએ છીએ, રાઈટ? એમાં કાલી પણ આવી જાય છે. પ્રથમ શૈલ્યપુત્રી, દ્વિતીય બ્રહ્મચારી, તૃતીય ચંડઘંટેથી કુષ્માંઠેથી ચતુર્કમ, પંચમ સ્કંદમાં અત્યાથી સપ્તમ કાત્યાયની છે, સપ્તમ કાલરાત્રિ છે, મહાગૌરીથી ચાષ્ટમ. બ્યુટીફુલ. કુલ 9 થઈ. યસ. જે માતાજીનું, દુર્ગા માતાજીનું જે મેઇન ફંક્શન છે યુનિવર્સમાં, એ મેક શ્યોર કે બધી આત્માઓને ભૌતિક જગતમાં જ રાખવા જ્યાં સુધી ક્વોલિફાઈડ ના થાય બહાર જવા માટે. અને એક છે જ્યારે આપણે વારાણસીમાં મૃત્યુ થાય ને ત્યારે દુર્ગા દેવી સ્વયં આપણો આત્માને લઈ શંકર ભગવાનને રિપ્રેઝન્ટ કરે, રાઈટ? તો હવે એ મોક્ષ થાય કે એને ફરતી ભૌતિક જગતમાં જવું પડે કે શું હોય? તો હું આ ક્વેશ્ચનનો આન્સર અત્યારે નહીં આપું તમને, કારણ કે મોક્ષના જે પ્રકારો છે એનું ડિસ્કશન આવશે ફ્યુચરમાં. ઓકે? કારણ કે મોક્ષ પણ અલગ અલગ જાતના મોક્ષ હોય છે. ઓકે? એટલે એનું જ્યારે ડિસ્કશન આવશે ત્યારે આપણે એ વસ્તુનું ડિસ્કશન કરીશું કે એનો મતલબ શું થાય. પણ તમે એક વિચારો એમ જ કે ભાઈ જ્યારે કોઈનો જન્મ બ્રહ્માજીના સત્યલોકમાં થયો અને બ્રહ્માજી જેટલું જ જીવે તો એને મોક્ષ જેવું જ કહેવાય, રાઈટ? એટલે આ તપલોક છે કે જનલોક છે એમાં લઈ જવું એ પણ એક મોક્ષ છે, કારણ કે એનું કોઈ ડિસ્ટ્રક્શન નથી થતું જ્યાં સુધી બ્રહ્માજીનું ડિસ્ટ્રક્શન ના થાય છેલ્લો ટાઈમ. એટલે એનો જ્યારે આપણે કાળની વાત આવશે ને ત્યારે મોક્ષની વાત આવશે, ત્યારે આપણે આ ડિસ્કશન કરીશું એ વસ્તુની. પણ મારી પાસે ટાઈમ ઓછો છે એટલે આપણે ખાલી કે જે ત્રિશૂળ છે દુર્ગા દેવીનું, રાઈટ? એમાં જે ત્રણ જે એના જે ત્રિદંડ છે, રાઈટ? ત્રિશૂળ છે એ થ્રીફોલ્ડ મિઝરી કે જે 3 જાતની ભૌતિક જગતમાં આપણને જે તાપ આવે છે, જે શું કહેવાય, ક્લેશ આવે છે. ક્લેશ શબ્દ તમે સાંભળ્યો હશે, ક્લેશો બધા, રાઈટ? પ્રોબ્લેમ્સ. એ 3 જાતના પ્રોબ્લેમ્સ આપણને આવે ભૌતિક જગતમાં. એક તો આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. આદિ એટલે કશું નથી, ઇઝી છે અન્ડરસ્ટેન્ડ, કે એક ક્લેશ એવા પ્રોબ્લેમ કે જે આપણી બોડી કે આપણું મન આપણી જાતને આપી રહ્યું છે, રાઈટ? જેમ કે આર્થરાઇટિસ થાય, કોઈને કોઈ મેડિકલ પ્રોબ્લેમ હોય, કાં તો મન ડિપ્રેશન, મન કયા કરે કે ભાઈ આ કોઈ મારી જોડે વાત નથી કરતો હરખી રીતે, આ મારું આવું બોલે છે, રાઈટ? એ મન જ તમને પ્રોબ્લેમ આપે.
એને કહેવાય આધ્યાત્મિક ક્લેશ. આદિ ભૌતિક ક્લેશ કે જે બીજા જીવો આપણને પ્રોબ્લેમ્સ આપે છે આપણી લાઈફમાં, રાઈટ? સગાવાલા હોય કે બહારના કોઈ બોસ હોય કે કોવર્કર હોય કે નીચેના હોય કે ઇવન મચ્છર પણ આપણને ક્લેશ આપે છે, રાઈટ? આ બધા આદિ ભૌતિક ક્લેશ કહેવાય કે જે બીજા જીવોના કારણે આપણને જે પ્રોબ્લેમ થાય છે. અને ત્રીજું આદિ દૈવિક કે જે બીજા દેવી દેવતાઓ એટલે કે ભૌતિક જગત જે આપણને ક્લેશ આપી રહ્યું છે. વધારે ગરમી, વધારે ઠંડી, ભૂકંપ, પૂર, આ બધું આદિ ભૌતિક ક્લેશ કહેવાય. એટલે આદિ દૈવિક ક્લેશ કહેવાય. એટલે આ 3 ક્લેશોને યુઝ કરીને દુર્ગા દેવી આપણને યાદ કરાઈ રહી છે કે ઊભા થાવ, તમે કોણ છો એનો માટે તમે પ્રયત્ન કરો. હા, ભૌતિક જગતમાં રહેશો તો દુર્ગા દેવી તમને ઇટ્સ લાઈક એ જેલર, જે તમે પહેલા વાત કરી, રાઈટ? દુર્ગા દેવી જેલર છે. એમની પાસે જઈને તમે પ્રાર્થના કરી શકો કે હે દેવી, તમે અમારી જેલ છે બહુ જ કમ્ફર્ટેબલ બનાવો મારા માટે, અને એકદમ મેટ્રેસ સારી આપો, મસ્ત એસી આપો, જેલમાં મને ટીવી આપો, બધું આપો. કે તમે એ પણ માંગી શકો કે હે જેલર, મને અહીંયા જેલમાંથી બહાર કાઢ, રાઈટ? એ આપણા ઉપર છે કે આપણે દેવીને કેવી રીતે અપ્રોચ કરવાની છે, રાઈટ? ધીસ ઇઝ હાઉ વી શુડ અપ્રોચ કે મને આશીર્વાદ આપ હે દેવી કે હું આમાંથી બહાર આવી શકું. હવે આપણે આશીર્વાદ કે ભગવાનની એ છે એ બધું તો ભૂલી જ ગયા છીએ. આપણે ગરબામાંથી ભગવાનને જ ભૂલી ગયા છીએ ધીરે ધીરે, અને પરી હું મેં ચાલી થઈ ગયું છે અનફોર્ચ્યુનેટલી. પણ ધીસ ઇઝ શુડ બી અવર મોડ નવરાત્રિમાં કે ભગવાન દુર્ગા દેવી કોણ છે, એમને કેવી રીતે અપ્રોચ કરવા, because she has all the power to change our life, અને એ આપણે નથી કરતા. ઓકે, ઇટ્સ 10:30. તમારા પાસે જો કોઈ ક્વેશ્ચન હોય, કોઈ એ હોય, પ્લીઝ લખી રાખજો. વી કેન ડિસ્કસ નેક્સ્ટ વીક. આજે વધારે પડતું થઈ ગયું, પણ ઇટ્સ ટુ મચ નોલેજ, પણ એ લાઈક કન્ફ્યુઝિંગ કરી નાખે વસ્તુને. ઓકે, તમે એનીબડી ક્વિક શેરિંગ કોઈને? પેલો મેપ્સ શેર કરજો. આઈ વોન્ટ ટુ પ્રિન્ટ ઇટ. ઓકે, યસ આઈ કેન સેન્ડ થેન્ક યુ. ઓકે, સુનિલ, તમને કેવું લાગ્યું? એવરીથિંગ ઓકે? ખબર પડી? Everything good. Okay. All right. ચલો, we'll see you next week. Next week આપણે હશે ક્લાસ, પછી આપણે ડિસ્કસ કરીશું. પણ નેક્સ્ટ વીક ઓલ્સો, એના વીક પછી આઈ થિંક 7મી તારીખથી કાર્તિક મહિનો સ્ટાર્ટ થાય છે. એટલે નેક્સ્ટ વીક આપણે થોડુંક એનું ડિસ્કશન કરીશું કે કાર્તિક મહિનાનું મહત્વ શું છે અને એ કેમ સ્પેશિયલ છે ભગવાન માટે, રાઈટ? ઓકે, થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. ભગવદ ગીતા કી જય. જય શ્રીલ પ્રભુપાદ શ્રીલ કી પ્રભુપાદ કી જય. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ. હરે હરે.